નમસ્કાર સાથીઓ, સ્વાગત છે આપનું વરમ એજ્યુકેશનમાં। ફરી મિત્રો, આજે આપણે ભેગા થયા છીએ કરંટ અફેરની સિરીઝની અંતર્ગત। તમને લોકોને ખ્યાલ છે કે જૂન અને જુલાઈ આમ બે મંથના તમારી પાસે આઈઆર અર્થાત આંતરરાષ્ટ્રીયના જે સંબંધો છે એનું કરંટ અફેર તમારી પાસે પહોંચી ગયું છે। હું આશા રાખું છું કે બધી જ પીડીએફ પણ તમારી પાસે જે છે પહોંચી ગઈ હશે। આ પીડીએફને તમે લોકો ડાઉનલોડ પણ કરી શકો છો અને એક્સપોર્ટ પણ જે છે કરી શકો છો। ઓકે, એટલે કદાચ તમારે પ્રિન્ટ કઢાવી હોય તો એ આસાનીથી કઢવી શકો છો। અને બીજી વસ્તુ છે, આ પીડીએફ એવી રીતના બનાવેલી છે કે તમે લોકો એક પેજની અંદર એક સાથે બે પેજની પ્રિન્ટ જે છે કઢાવી શકો, જેના કારણે તમારા લોકોને પેજ જે છે એની ઓછી જરૂર જે છે પડે। ઓકે, તો ધ્યાન રાખજો। આ વસ્તુ નાની એવી ઇન્ફોર્મેશન આપવા જેવી હતી તો આપી દીધી છે। હવે તો કે શરૂ કરીએ આજનું જે આપણું સેશન છે, અર્થાત ઓગસ્ટ મહિનાનું જે કરંટ અફેર છે આપણે એની ઉપર ડિસ્કશન કરવાનું છે। ઓકે, ધ્યાન રાખજો, આ વરદાન મેન્ટરશિપ પ્રોગ્રામનો એક પાર્ટ છે। તમને લોકોને ખ્યાલ છે કે આપણી ઈ બુક્સ જે છે આવી ગઈ છે, પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર અવેલેબલ છે। જે લોકોએ ન જોયું હોય એ જોઈ શકે છે, જેને હાર્ડ કોપી જોતી હોય તે ઓર્ડર જે છે આપી શકે છો। કે શું વ્યવસ્થા છે આની માટે અલગથી વિડીયો બનાવેલો છે, તમે લોકો જોઈ શકો છો। બીજું, આજના સેશનની અંદર આપણે ડિસ્કશન શું કરવાનું છે, તો કે આજના સેશનની અંદર ટોટલ 10 ટોપિક આપણે ડિસ્કશન કરવાના છે, જેમાં પહેલો છે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, બીજો છે આની અંદર બિલેટરલ મેરીટાઈમ કોઓપરેટિવ એક્ટિવિટી, જોશું શું છે આની અંદર। ત્યારબાદ અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે જે શાંતિ કરાર થયો તેને જોશું। પછી બલુચ લિબરલ આર્મી શું છે જોશું આની અંદર। ઇક્વેટર પ્રાઇઝ 2025 શું છે જોશું, યુએનડીપી દ્વારા આપવામાં આવે છે, કોને આપવામાં આવે છે શું છે। ત્યારબાદ ફ્રેન્ચ સબમર્સિબલ નોટલ શું છે એને જોશું। અલાસ્કા સમિટ જે છે થયું છે એને જોશું। ત્યારબાદ ડેવલપમેન્ટ એન્ડ સેટલમેન્ટ પ્રોજેક્ટ E1 શરૂ કરવામાં આવેલો છે, આ ઇઝરાયલ દ્વારા શરૂ કરવામાં આવેલો છે, જોશું શું છે વ્યવસ્થા। ત્યારબાદ તો કે 15મી ભારત જાપાન આર્થિક સમિટ જે છે જોશું। 40 વર્ષ પૂરા થયા છે, તો એ 40 વર્ષ પૂરા થયા છે એના ઉપલક્ષની અંદર વ્યવસ્થા શું છે આપણે જોવાનો પ્રયત્ન કરશું જે છે। ઓકે, ત્યારબાદ વાત કરીએ જે છે દરુમા ડોલની જે છે, કે આ દરુમા ડોલ જે છે શું કે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો એક એક કરતા જે છે શરૂ કરીએ, શું છે આખી વ્યવસ્થા જુઓ જરા। ચાલો, સૌથી પહેલા વાત કરીએ શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની। કૌંસમાં 25 જે છે લખેલું છે, કેમ 25 જે છે લખ્યું છે તો કે એનું રીઝન છે કે આ 25મી હેડ ઓફ સ્ટેટ કાઉન્સિલની બેઠક છે, જેનું આયોજન ચીનની અંદર થયું હતું, તિયાનજીત નામના શહેરની અંદર। એટલા માટે અહીંયા SCO25 જે છે લખેલું છે, આ ધ્યાન રાખજો, જેને આપણે શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન જે છે કહીએ છીએ। કે છે કે યુદ્ધ અને ટેરિફ દ્વારા આકાર પામેલા, આનો અર્થ એવો થશે કે આ સંસ્થાનો જે જન્મ થયો છે એ યુદ્ધ અને ટેરિફની વિરુદ્ધ થયો છે। ઓકે, કે છે આની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલ રાષ્ટ્રપતિ અથવા તો રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ સમિટની અંદર ઉપસ્થિત હતા, તથા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે। હવે ધ્યાન જે છે રાખજો, સવાલ ક્યાંથી છે, કે છે કે બહુપક્ષીયતા બહુધ્રુવીય વિશ્વના વિચાર તરફ સંકેત જે છે આપ્યો હતો। બહુપક્ષીયતા અર્થાત એક કરતા વધારે પક્ષોનું સંગઠન, અને ત્યારબાદ કે છે બહુધ્રુવીયતા અર્થાત આ ખાલી સાઉથ પોલનો જે છે અવાજ નથી, દક્ષિણી ધ્રુવનો અવાજ નથી, આ ઉત્તર અને દક્ષિણ દરેક ધ્રુવના અવાજની વાત જે છે કરી રહ્યા છે। અર્થાત આ સંગઠન ધીરે ધીરે કરતા જે છે ખૂબ મોટું થઈ રહ્યું છે, ધ્યાન જે છે રાખજો। 25માં આ SCOની જે બેઠક છે એની થોડીક ઇન્ફોર્મેશન જે છે લઈ લઈએ, જેમ કે એનું સ્થળ તો કે હમણાં વાત કરી દીધી। નવા ચેરમેન કોણ છે 2025 અને 26ના, નામ છે કિર્ગિઝ રિપબ્લિક। કોણ છે આ તો કે કિર્ગિસ્તાન જેને કહેવામાં આવે છે, ધ્યાન રાખજો, ક્વેશ્ચન અહીંયાથી બને છે। આગળ જે છે આજ આખા સમિટમાં SCO પર્યટન અને સાંસ્કૃતિક રાજધાની જાહેર કરવામાં આવી। આ રાજધાની
ચોલપન અતાને જે છે જાહેર કરવામાં આવ્યું, જે કિર્ગિસ્તાનની અંદર આવેલું છે. આ ધ્યાન રાખજો. એક નવો ડાયલોગ પાર્ટનર આ આખા સમિટની અંદર એડ કરવામાં આવ્યો છે, જેને લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક કહેવામાં આવે છે, અર્થાત લાઓ PDR ને જે છે આની અંદર એડ કરવામાં આવ્યો. ભારતનું પ્રધાનમંત્રી જે છે ભારતનું પ્રતિનિધિત્વ તો કે આપણા પ્રધાનમંત્રીએ જે છે કરેલું છે. અહીંયાથી એક મેન્સનો ક્વેશ્ચન બની શકે છે, અને ત્યારબાદ તો કે જે પીટીના ક્વેશ્ચન બનતા હશે એને તો જોવાનું જ છે. જો જરાક શું છે મેન્સનો ક્વેશ્ચન કે છે આની અંદર કે એસસીઓના ઉદ્દેશ્યો અને ઉદ્દેશ્યોનું વિવેચનાત્મક રીતે પરીક્ષણ કરો. ભારત માટે તેનું મહત્વ શું છે એ સમજાવો. સવાલ યુપીએસસીની અંદર 2021માં મેન્સનો ક્વેશ્ચન પૂછાયો હતો. આગળ તમારી લોકોની ઈચ્છા કે આને કેટલું ઇમ્પોર્ટન્ટ આપવું. જો જરાક જે છે મુખ્ય પરિણામો જે છે કયા આવ્યા, સંસ્થાની વાત પછી જે છે કરીએ. પહેલું, આ સમિટની અંદર ટોટલ 24 જેટલા દસ્તાવેજો પર હસ્તાક્ષર જે છે કરવામાં આવ્યા, અથવા તો તમે એવું કહી શકો છો એને પસાર કરવામાં આવ્યા. બીજું, તિયાનજિન ડિક્લેરેશન અને SCO ડેવલપમેન્ટ સ્ટ્રેટજી 2035 જે છે એ મુખ્ય વિષય હતો. 24 વિષયોની અંદર જે આ વિષય છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વિષય છે, આનું ધ્યાન જે છે રાખજો. કે છે SCO એન્ટ્રી ડગ સેન્ટર એન્ડ યુનિવર્સલ સેન્ટર ફોર કાઉન્ટરિંગ સિક્યોરિટી થ્રેટ્સની સ્થાપના કરવામાં આવી. આ એક નવું જે છે પગલું છે. પૂછશે તમને લોકોને કે ભાઈ SCOની બાબતે નિમ્ન કથનો પર વિચાર જે છે કરો, અને ત્યારબાદ પૂછવાનું શરૂ કરશે કે આ 25મી બેઠક હતી, આની અંદર આ વસ્તુની જે છે સ્થાપના કરવામાં આવી, આની અંદર આ વસ્તુ જે છે પસાર કરવામાં આવી, આનો મુખ્ય ઉદ્દેશ્ય આ હતો, એક્સેટ્રા એક્સેટ્રા જે છે. જો તમે લોકોએ જૂન અથવા તો જુલાઈનું આંતરરાષ્ટ્રીય સંબંધો વાળો આપણો વિડીયો જે છે જોયો હશે, તો મેં તમને લોકોને SCOની થોડીક વાત કરી હતી. એની અંદર આપણા રક્ષા મંત્રી રાજનાથ સિંહ જે છે ત્યાં પહોંચ્યા હતા, કદાચ ખ્યાલ જે છે હોય તો. કે મને 100% ખબર છે, જૂન 2025 વાળું જે છે વિડીયો જે છે જોજો, એની અંદર આ ડાયલોગ્સની જે છે વાત કરી હતી. જોજો મેં તમને લોકોને કીધું હતું કે રાજનાથ સિંહે એટલા માટે હસ્તાક્ષર નહોતા કર્યા, અર્થાત આ મીટિંગનું કન્ક્લુઝન એટલા માટે બહાર નહોતો નીકળ્યું કે પહેલગાંવ હુમલા ઉપર SCO કોઈ કાર્ય કરવા જે છે નથી માંગતો. તો એ જ વસ્તુ અહીંયા છે. જો જરાક જે રાજનાથ સિંહે કાર્ય અધૂરું છોડ્યું હતું તેને આપણા પ્રધાનમંત્રીએ પૂરું કર્યું છે. ઓકે, પહેલગામ આતંકવાદી હુમલાની અંતર્ગત જે નિંદા કરવાની વાત હતી એ નિંદા સ્પષ્ટપણે કરવામાં આવી આ સમિટની અંદર. આ ભારત માટે મોટી રાજદ્વારી જીત જે છે થઈ હતી. રાજનાથ સિંહ આનાથી બાર જે છે નીકળી ગયા હતા, હસ્તાક્ષર નહોતા કર્યા એટલા માટે. ત્યારબાદ તો કે આ જ સમિટની અંદર લાઓસને ડાયલોગ પાર્ટનર તરીકે જાહેર કરવામાં આવ્યું. CISને ઓબ્ઝર્વર સ્ટેટસ આપી દેવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદીએ સિવિલાઇઝેશન ડાયલોગ્સ ફોરમનો પ્રસ્તાવ જે છે રજૂ કર્યો હતો. અર્થાત અહીંયા દરેક માનવ સભ્યતા આવીને પોતાના વિચારોને વ્યક્ત કરી શકે છે. શી જિનપિંગે ગ્લોબલ ગવર્નન્સ ઇનિશિયેટિવ અર્થાત GGIની જાહેરાત જે છે કરી હતી. અને ત્યારબાદ તો કે 2025-26ની અધ્યક્ષતા હવે પછી કરવામાં આવશે એ કિર્ગિસ્તાનની અંદર કરવામાં આવશે. ઓકે, તો જો આ અધ્યક્ષતા અત્યારે ચીને જે છે કરી હોય તો હવે પછીની અધ્યક્ષતા જે છે કોણ કરશે, તો કે કિર્ગિસ્તાન જે છે કરશે. આ ધ્યાન જે છે રાખજો. SCO તમે લોકો કરંટ અફેર વાંચતા હશો, હું એવું માનીને જે છે ચાલુ છું લગભગ આની વિશે તમને લોકોને માહિતી હશે, પણ છતાં પણ તેના ઉદ્દેશ્યો, તેની વ્યવસ્થાઓ, તેમની કાર્ય પદ્ધતિઓ આને લઈને DYSO પ્રિલિમ્સની અંદર અમુક એવા જે છે કહી શકો છો સંગઠન હતા જેની મુખ્ય બાબતો, કોર વસ્તુ જે છે એ પૂછવાનો પ્રયત્ન કર્યો હતો. એટલા માટે આયરની અંદર જેટલા ટોપિક, સંગઠન કે ભારત સાથે સંકળાયેલી કોઈ વ્યવસ્થાઓ હશે એની આપણે અમુક કોર બાબતોને સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે, જુઓ જરાક શું કે છે કે આની સ્થાપના 2001માં શંઘાઈ ખાતે થઈ હતી. 15 જૂન યાદ ન રહે, કોઈ વાંધો નહીં. સામાન્ય રૂપથી આનો ઉદ્ભવ 1916માં સ્થપાયેલા શંઘાઈ 5 થી થયો હતો. આ શંઘાઈ 5 ની અંદર કોણ જે છે હતું, તો કે ચીન, રૂસ, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તજાકિસ્તાન જે છે. ઓકે,
આનું મુખ્ય મથક જો કહીએ તો એ ક્યાં આવેલું છે? તો કે બીજિંગની અંદર આપેલું છે. RATS, તમને લોકોને ખ્યાલ હોય તો રાજનાથસિંહે આની અંદર જ ભાગ જે છે લીધો હતો. આનું મુખ્ય મથક જે છે એ તાશ્કંદની અંદર છે, જે ઉઝબેકિસ્તાનમાં છે, જેને રિજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર જે છે કહેવામાં આવે છે. જૂન 2025 તમે લોકોએ કરંટ અફેર જોયું હશે તો મેં તમને લોકોને સ્પષ્ટપણે જે છે કીધું હતું કે ભાઈ અફઘાનિસ્તાનની અંદર જે પણ કોઈ આતંકવાદીઓ ઘટના જે છે થાય છે એનો વિરોધ SCO બહુ સ્પષ્ટપણે કરે છે. પરંતુ આ જ સ્થાને પાકિસ્તાન અને પાકિસ્તાન દ્વારા ભારતની અંદર જે આતંકવાદીઓ પ્રવૃત્તિઓ થાય છે એના ઉપર SCO વાત કરવા માટે તૈયાર ન જે છે હતું. એટલા માટે રાજનાથસિંહ જે છે ને છોડીને પાછા જે છે આવતા રહે છે. આગળ જો આ એક વસ્તુ એક્સ્ટ્રા છે, શું ખબર છે? અત્યાર લગી બહુ ઓછાને ખબર હશે, પરંતુ ધ્યાન રાખજો કે આ SCO ની સત્તાવાર જે ભાષા છે એ ચીન અને રશિયન ભાષા છે. ઓકે, વર્તમાન સમયની અંદર આમાં કુલ 10 દેશો જે છે આવેલા છે. ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન. ભારત અને પાકિસ્તાનને 2017માં જોડી દીધા, ઈરાનને 2023માં જોડી દીધું અને બેલારુસને જે છે 2024માં જોડી દીધું. એટલા માટે આપણે પૂછી શકે છે SCO નું સૌથી નવું જે છે સદસ્ય કયું છે? તો એ સૌથી નવું સદસ્ય છે બેલારુસ જે છે. આ ધ્યાન જે છે રાખજો. આગળ જે છે વાત કરીએ કે છે કે આ સંસ્થાનો મુખ્ય ફોકસ તો કે જુઓ શું કીધેલું છે? આતંકવાદ, વિભાજનવાદ અને ધાર્મિક ઉગ્રવાદની વિરુદ્ધ છે. આને 3 ઇવિલ્સ જે છે કીધેલા છે. પૂછી શકે છે શંઘાઈ કોઓપરેશનના 3 ઇવિલ્સ કોને કહેવામાં જે છે આવે છે? શંઘાઈ કોઓપરેશન સમગ્ર વિશ્વની 45% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે સમગ્ર વિશ્વની GDPનું 33% જે છે પ્રતિનિધિત્વ કરે છે. આ ધ્યાન જે છે રાખજો. એટલા માટે ઘણા બધા લોકો એવું જે છે કહે છે કે આ પૂર્વનું ધીરે ધીરે કરતા UN બનતું જાય છે. ઓકે, હશે કહેતા જે છે હશે. આગળ જે છે વધીએ. SCO નો વિકાસ પશ્ચિમી નાટો વર્ચસ્વ સામે ચીન રશિયા દ્વારા રચાયેલા વૈકલ્પિક વૈશ્વિક વ્યવસ્થાનો પ્રયાસ જે છે. આનો અર્થ કે જે રીતે પશ્ચિમની અંદર નાટો છે, હવે નાટો શું છે, આની વ્યવસ્થા શું છે? તો કે આની માટે તમારે લોકોને જુલાઈ 2025નું આપણું કરંટ અફેર જોવું પડશે. એની અંદર નાટોની આખી વ્યવસ્થા સમજાવી છે. શું લેવા જે છે એ રૂસ જે છે કહી શકો છો કે ભાઈ પોતાના વિરોધી દેશને નાટોનો સદસ્ય નથી બનવા જે છે માંગતું. નાટો જે છે વ્યવસ્થા શું છે? નાટો ધીરે ધીરે કરતા ભારતને ઓર્ડર આપવાની શરૂઆત જે છે કરે. જોકે આપણે નાટોને ભણ્યા એ ભારતના કોન્ટેક્સની અંદર ભણ્યા હતા. એમાં મેં સમજાવ્યું હતું કે નાટોએ ભારત વિશે એવી જાહેરાત જે છે કરી કે ભારત જે કાર્ય કરી રહ્યું છે એ કાર્યને ન કરવું જોઈએ. આવી એમણે જે છે સ્પીચ જે છે આપી હતી. એમણે ડાયરેક્ટ રૂપથી નહોતું કીધું કે આ કરવાનું છે ને નથી જે છે કરવાનું, પણ હા એણે સ્પીચ આપી હતી ફાઇનલ છે. ભારત દેશ આનો જે છે જવાબ આપે છે કે કયા દેશ સાથે કયા સંબંધો હોવા જોઈએ, કયા ન હોવા જોઈએ, એ ભારતની પ્રભુસત્તાની વાત છે. નાટોએ આ જાહેરાત એટલા માટે જે છે કરી હતી કારણ કે ભારત રૂસની પાસેથી ક્રૂડ ઓઇલ જે છે ખરીદે છે. આ જ વસ્તુ નાટોને પસંદ જે છે નથી આવતી. કારણ છે રૂસ યુક્રેન વિવાદની અંદર યુક્રેન નાટોનો સદસ્ય બનવા માંગે છે અને નાટોની અંદર જે સંવિધાન બનેલું છે, આ સંવિધાનની અંદર એક આર્ટિકલ 5 આપેલો છે. આ આર્ટિકલ 5 એવું કહે છે કે જ્યારે નાટોના કોઈ એક સદસ્ય પર, કોઈ એક દેશ સદસ્ય પર હુમલો કરવામાં આવશે તો એવું સમજવામાં આવશે કે આ સમગ્ર નાટોની વિરુદ્ધ જે છે કરેલું યુદ્ધ છે. એટલા માટે આખું નાટો આ યુદ્ધની અંદર જે છે કૂદી જશે. એ જ વસ્તુ અહીંયા છે. અને પૂર્વનું નાટો કહેવામાં આવે છે. ધ્યાન જે છે રાખજો કે ભલે ઘણા બધા આને પૂર્વનું UN જે છે કહેતા હોય, પણ આ પૂર્વનું નાટો તરીકે જે છે ઊભું થયેલું છે. કેમ જોઈ લ્યો અહીંયા શું લખ્યું છે? તો કે આની સ્થાપના સામાન્ય રૂપથી જે થઈ છે એ સ્થાપના જે છે મુખ્ય રૂપથી ઇકોનોમિક સ્ટ્રક્ચર માટે જે છે થયેલી છે. એ ધ્યાન રાખજો. ભારત માટે તે એક બેલેન્સિંગ પ્લેટફોર્મ છે. કેમ બેલેન્સિંગ પ્લેટફોર્મ છે ભાઈ ભારત માટે? કારણ છે સામાન્ય રૂપથી ચીનના પ્રભુત્વને રોકવા માટે તથા રશિયા સાથેના પરંપરાગત સંબંધોને જાળવવા માટે ભારત અહીંયા મુખ્ય ભૂમિકા નિભાવી જે છે શકે છે. અમુક સંગઠનો એવા છે જેના સદસ્ય દેશ જે છે એ
ચીન નથી અથવા તો રૂસ નથી, અને અમુક સંગઠનો દેશ એવા છે કે જેમાં પશ્ચિમી દેશોની કોઈ ભૂમિકા જે છે નથી. ભારત એવી સેન્ટર પોઝિશનની અંદર છે કે એ લગભગ દરેક સંગઠનોનું સદસ્ય બનવા તરફ જે છે એ આગળ વધી રહ્યું છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, ચલો આગળ જે છે વધીએ, વાત કરીએ થોડુંક SCO નું મહત્વ જે છે શું છે. જુઓ જરા, આપણા પ્રધાનમંત્રીએ એક મંત્ર જે છે આપ્યો છે જેને SCO મંત્ર કહેવામાં આવે છે. પહેલું, ભારતનું પહેલું વિઝન હશે એ હશે સિક્યોરિટી, બીજું હશે કનેક્ટિવિટી અને ત્રીજું હશે ઓપોર્ચ્યુનિટી. અર્થાત ભારત દેશ દરેક SCO ના દેશ સાથે આતંકવાદ સામે લડવા માટે દરેક પહેલની અંદર સાથે હશે. બીજું, તેઓ મધ્ય એશિયાની સાથે જોડાવા જે છે માગે છે, અને ત્યારબાદ વેપાર અને વિકાસની તકો મેળવવા અને તકો પ્રાપ્ત કરવા જે છે માગે છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, સવાલ આપણો એ જે છે આની અંદર કે સર મેઇન્સ ઓરિએન્ટેડ આવે તો આની અંદર એપ્રોચ જે છે શું રાખવો. ક્વેશ્ચન તો તમે જોઈ લીધો, ઉદ્દેશ્યો પૂછાય છે, વિવેચનાત્મક રીતે પરીક્ષણ કરો એવું જે છે પૂછાય છે, પણ સર એપ્રોચ કઈ રીતે જે છે ડેવલપ કરો એ જે છે સમજાવો. ઓકે, જ્યારે આવા કોઈ પણ સમિટ હોય, કોઈ પણ જે છે બેઠકોનું આયોજન જે છે થતું હોય તો એની અંદરથી પહેલી વસ્તુ એ નીકળે છે કે ભારત માટે શું કામનું છે. પહેલા એ જોવું, ભારત માટે તેનું ઇમ્પોર્ટન્ટ જે છે શું છે એને જોવું જે છે પડશે. ઓકે, તો આની માટે તમારે લોકોને પહેલું કામ જે છે કરવું પડશે વિશ્લેષણ, કે પહેલા SCO નું વિશ્લેષણ જે છે કરો, પછી ખબર પડે, અને ત્યારબાદ સમજાય કે SCO નું વિશ્લેષણ કરી લીધા બાદ કે ભારત માટે ડિપ્લોમેટિક વ્યવસ્થાઓ જે છે શું છે. અર્થાત ડિપ્લોમેસીને કહેવામાં આવે છે રાજદ્વારી. ધ્યાન રાખજો. કે મેઇન્સની અંદર ક્વેશ્ચન લખેલો હશે તો ત્યાં રાજદ્વારી શબ્દનો જે છે લખેલો હશે. ધ્યાન રાખજો. ભારતની રાજદ્વારી નીતિ શું છે, અર્થાત ડિપ્લોમેટિક પોલિસી જે છે શું છે એ. ઓકે, જો તમે SCO નું વ્યવસ્થિત રૂપથી વિશ્લેષણ કરશો તો આની અંદર તમને પહેલી વસ્તુ જે છે દેખાશે કે SCO ની અંદર જે 10 દેશો છે, સામાન્ય રૂપથી આ 10 દેશો ચીન, રૂસ અને એની આસપાસના દેશ છે. જો તમે આને સરખી રીતના જોશો તો ખબર જે છે પડશે કે આ 10 દેશો સામાન્ય રૂપથી મધ્ય એશિયાનું પ્રતિનિધિત્વ કરે છે. અર્થાત SCO ની અંદર ભારતની સ્થિતિ સારી જે છે થશે તો ભારત મધ્ય એશિયાના અથવા તો મધ્ય એશિયાની સાથે ભારતનું મજબૂત રીતે જોડાણ જે છે થશે. કહેવામાં આવે છે સેન્ટ્રલ એશિયા કનેક્ટેડ આપણી એક પોલિસી છે. ભારત મધ્ય એશિયાના દેશો સાથે બહુ સારી રીતે જે છે એ આગળ વધવા માંગે છે, એટલા માટે ભારતે એક પોલિસી બહાર પાડી છે. આ પોલિસીને કહેવામાં આવે છે કનેક્ટ સેન્ટ્રલ એશિયા પોલિસી. જે રીતે આપણે કહીએ છીએ ને લુક ઈસ્ટ પોલિસી, લુક વેસ્ટ પોલિસી, એક્સેટ્રા, તો એની જેમ એક આ પોલિસી છે જેને કનેક્ટ સેન્ટ્રલ એશિયા પોલિસી જે છે કહેવામાં આવે છે. તો ભારતની આ પોલિસીનો એક ભાગ છે. વિશ્લેષણની અંદર જોતા એવું જે છે લાગે છે કે હા, ભારત આની ઉપર બહુ સારી રીતે કામ કરી શકે છે. બીજી વસ્તુ, ભારત પહેલાથી એક જ વસ્તુ અથવા તો આ વ્યવસ્થાની અંતર્ગત એક જ મુદ્દો જે છે એ ઉપાડતો આવ્યો છે, અને એ છે આતંકવાદ. તો ભારત પહેલાથી આતંકવાદની વિરુદ્ધ જે છે જે પણ કોઈ કાર્ય કરી રહ્યું છે એની અંદર એ હંમેશા ને હંમેશા સહયોગ જે છે માંગી રહ્યું છે. અર્થાત આતંકવાદ વિરોધી સહયોગની પ્રાપ્તિ ભારત માટે આ કાર્ય ખૂબ જ જે છે સારું છે. જેમ કે હમણાં જ આપણે એક જોયું હતું RATS. ઓકે, હવે તમે એમ કહેશો સર આ RATS શું છે? જુઓ તો જરાક અહીંયા જે છે લખ્યું છે રિજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર. ઓકે, જે SCO નો જ એક પાર્ટ છે. SCO ની મુખ્ય 2 સંસ્થાઓ છે, એમાંથી એક સંસ્થા આ છે અને એક સંસ્થા જે બીજિંગની અંદર બેઠેલી છે એ. ભારત આ RATS ની મદદથી શું જે છે કરી શકશે ખ્યાલ છે? તો કે જે
આતંકવાદી વિરોધી ગુપ્ત માહિતીઓ હોય છે એ દરેક ગુપ્ત માહિતી ભારત આ આ જ સંગઠન પાસેથી પ્રાપ્ત જે છે કરી શકે છે. થોડાક આગળ જે છે વધીએ. આ સંગઠનની અંદર જ્યારે ભારત સદસ્ય બન્યું એ જ સમયે પાકિસ્તાન પણ સદસ્ય બન્યું. અર્થાત તમે એવું કહી શકો છો આ એવું સંગઠન છે જેની અંદર ચીન અને પાકિસ્તાન આ બંને દેશોની વચ્ચે ભારત સંતુલન સ્થાપિત કરી શકે છે. ધ્યાન રાખજો આયારમાં તમે એવું નહીં કહી શકો કે જ્યારે કોઈ એક દેશ બીજા દેશને એવું કહે કે આ મારો સૌથી પરમ મિત્ર છે, સમજી લેવાનો મિત્ર નથી. આ આયારની પોલિસી છે. જે દેશના રાષ્ટ્રાધ્યક્ષ બીજા દેશના રાષ્ટ્રાધ્યક્ષ સાથે ખૂબ શેક હેન્ડ કરતા હોય, ખૂબ સારી રીતે મળતા હોય, સમજી લેવાનું એનો કોઈનો સંબંધ જે છે સારો નથી જે છે. ઓકે, બીજું કાંઈ જે છે નહીં. આ બંનેની વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકે છે કારણ કે આ બંને દેશો એવા છે જેની સીમા ભારતની સાથે મળે છે અને ભારતની જે પણ કોઈ સીમા વિવાદ છે એ આ જ બંને દેશો સાથે છે. આ સંગઠનની અંદર કદાચ ભારત જે છે એ સદસ્યના રૂપમાં કામ કરી રહ્યું છે તો એક વસ્તુ તો થશે કે જ્યારે મળશે ત્યારે કહેશે કે હવે યાર આ બાંધવાનું બંધ કરો તો સારી વસ્તુ છે એક્સેટ્રા એક્સેટ્રા. આમાં ઘણી બધી વસ્તુ જે છે થશે. ઓકે, ત્યારબાદ એક પાર્ટ છે શું તો કે આપણે આપણા મિત્રને કોઈ દી નહીં ભૂલો. ઓકે, કોઈ પણ જે છે આપણે ફંક્શનની અંદર ભેગા થઈએ પછી બીજા ભાઈબંધના લગ્ન કેમ ન હોય પરંતુ આપણો જે બેસ્ટ ફ્રેન્ડ હોય તો હંમેશા આપણી સાથે જે છે હોય. ઓકે, અર્થાત રૂસ સાથે મિત્રતા. આ ભારત બાજુનું વિશ્લેષણ છે કે ભારત આટલી બાબતોની અંતર્ગત કાર્ય જે છે કરી શકે છે. હવે સવાલ એ છે ભારતની ડિપ્લોમેટ પોલિસી જે છે શું છે. ઓકે, ભારતની ડિપ્લોમેટ પોલિસી એ બનશે આની અંદર પહેલી. વારા ઘડીએ અમેરિકા ભારતને જે છે એ સબક શીખવાડવાનો પ્રયત્ન કરે છે. અત્યાર લગી કહી દીધું માય ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ એક્સેટ્રા એક્સેટ્રા. જોઈ લીધું ડોનાલ્ડ ટ્રમ્પે જે છે શું કર્યું. ઓકે, આનો અર્થ શું થશે કે જો અમેરિકા કે પશ્ચિમના દેશો વધારે પડતા આડા અવળા જે છે થશે તો ભારત એ સાબિત જે છે કરી શકશે. શું તો કે ભારત એક સ્વતંત્ર દેશ છે, સંપ્રભુ દેશ છે. તેની વિદેશ નીતિ પણ સંપ્રભુ છે. તે કોઈ જૂથ જેને સંગઠન કહીએ છીએ તે કોઈ જૂથ કે દેશના દબાવમાં આવીને કોઈ નિર્ણયો જે છે નહીં લે. અર્થાત અમેરિકા તથા પશ્ચિમી દેશો સાથે સંતુલન કે સંતુલન એ વ્યવસ્થાની અંતર્ગત કે ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે. તમે કહેશો તો અમે એસસીઓ માંથી બહાર નહીં નીકળી જઈએ અને તમે કહેશો તો અમે એસસીઓ નું સદસ્ય જે છે નહીં બની જઈએ. એ અમે નક્કી કરશું કે અમારે જે છે શું કરવાનું છે. આ પહેલી વસ્તુ. ત્યારબાદ તો કે બીજી રાજદ્વારી નીતિની અંતર્ગત દરેક વસ્તુ જે છે આવે છે. ઓકે, ખાલી એકલા સારી સારી વસ્તુ નથી હોતી. ક્યારેક ભારતનો જે છે એ પડકાર હોય છે એ પણ જે છે આવે છે. જેમ કે ચીન સાથેના સંબંધો. ચીન સાથેના સંબંધોની અંદર ભારત પહેલી વસ્તુ કહી શકે છે સરહદની નીતિ. કે કેટલી ઘૂસણખોરી કરશો અરુણાચલ પ્રદેશની અંદર, નેપાળ થ્રુ આવવાનો પ્રયત્ન જે છે કરશો. બેસ્ટ છે શાંતિની નીતિ અપનાવો, એ સારું રહેશે તમારી માટે પણ અને અમારી માટે પણ જે છે. અને ત્યારબાદ તો કે ભારત વિરોધ કરી રહ્યો છે આરબીઆઈ નહીં BRI નો. તમે જ લોકો આને જે છે કહો છો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. હકીકતે આનું જે છે આખું નામ હતું વન બેલ્ટ વન રોડ જે છે. ઓકે, આ વન બેલ્ટ વન રોડ માંથી શિફ્ટ કરીને આ જે છે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ નામ જે છે આપી જે છે. વન બેલ્ટ વન રોડ આમ વિરોધાભાસ જેવું નામ જે છે રાખતું હતું એટલા માટે. આ વાત થઈ આ ટોપિકના આખા વિશ્લેષણની જે છે. સવાલ એ છે કે આના સકારાત્મક પાસા કેટલા છે અને નકારાત્મક પાસા કેટલા છે. શું લેવા ઇંગ્લિશ મીડિયમનો છોકરો ગુજરાતી મીડિયમના છોકરાથી થોડોક વધારે તેજ હોય છે એનું રીઝન છે. જોઈ લો જરા. અહીંયા એકદમ શોર્ટમાં લખેલું છે SOC સમિટ 2025 કી ઇમ્પેક્ટ ઓફ ઇન્ડિયા.
ઓકે, એક બાજુ ઓપોર્ચ્યુનિટી લખેલી છે, એક બાજુ ચેલેન્જીસ લખેલું છે. એ જે છે ને સકારાત્મક પાસા, નકારાત્મક પાસા જોઈ લ્યો, એને બધા લખી નાખ્યા છે. બીજી બાજુ તો કે નકારાત્મક એ લખી નાખ્યા છે. ઠીક, આ જ વસ્તુ ગુજરાતી મીડિયમ વાળા છોકરાને જે છે કીધી હોય તો એ બિચારાને થોડીક જે છે એ તકલીફ પડે છે. કેમ? તો કે ઈ શોર્ટ એન્ડ સ્વીટ નીતિની અંદર જે છે નથી માનતા. એને દરેક વસ્તુ એકદમ લોંગ ફોર્મેટની અંદર જે છે જોતી હોય છે. એટલા જ માટે તમને લોકોને જે છે કહીએ છીએ કે થોડુંક સમજીને જે છે કામ કરો તો વધારે જે છે સારું. ઓકે, જ્યારે આપણે હવે જે વસ્તુ ઇંગ્લિશ મીડિયમના છોકરાને આવડે છે એ જ વસ્તુ ગુજરાતી મીડિયમના છોકરાને શીખવાની છે. ભલે થોડોક ટાઈમ જે છે લાગતો પણ શીખવાની છે. ઓકે, વાત કરીએ સૌથી પહેલા સકારાત્મક. ધ્યાન રાખજો, આન્સર લખો ને ત્યારે પહેલા સકારાત્મક જ લખવાના. ઓકે, નકારાત્મક પાસાઓ જે છે નહીં લખવાના ક્યારેય, એટલે ક્યારેય જે છે નહીં. ચલો, સૌથી પહેલું સકારાત્મક પાસું હોય તો આપણે લખી શકીએ છીએ કે ભારત મધ્ય એશિયા સાથે જોડાણ કરશે. જે ઉપર લખેલું છે ને, જે વિશ્લેષણ ઉપર કર્યું ને, એ જ લખવાનું છે. ભારત સમયની સાથે RATS નો ઉપયોગ જે છે કરી શકશે. ત્યારબાદ તમે આની અંદર કહી શકો છો ભારત રૂસ સાથે સંબંધ સ્થાપિત કરી શકે છે, સંબંધમાં આગળ વધી જઈ શકે છે. ત્યારબાદ ભારત ચીનના પ્રભુત્વને સંતુલિત કરી શકે છે. ઓકે, ત્યારબાદ તો કે ભારતની જે નીતિ જે છે કહી શકો છો કે ભાઈ પેન ઇન્ડિયાની છે ને. તમે એક શબ્દ સાંભળ્યો હશે જ્યારે પિક્ચરની વાત આવે ત્યારે, સાઉથ ઇન્ડિયાના જે હીરો હશે. હવે સાઉથ ઇન્ડિયાની જે પિક્ચરો છે ને પેન ઇન્ડિયાની પિક્ચર કહેવા માંડ્યા. સાઉથ ઇન્ડિયાના જે હીરો છે એને પેન ઇન્ડિયાના હીરો જે છે કહેવા માંડ્યા. તો હવે પછી જે આ પેન ઇન્ડિયાની જે છવી છે, આ છવી જે છે બદલાઈને પેન એશિયાની છવી જે છે કે એશિયાની અંદર સૌથી પહેલું અથવા તો મહત્વપૂર્ણ જો કોઈ હોય તો એ ભારત જે છે. આ સકારાત્મક પાસા જે છે થયા. હવે વાત કરીએ કે ભાઈ આ સંસ્થાની સાથે જોડાવાના નકારાત્મક પાસા જે છે શું છે. ઓકે, તો કે નકારાત્મક પાસાની અંદર પહેલું નકારાત્મક પાસું છે ચીન અને પાકિસ્તાન. ભારતના જે ઘોર વિરોધી છે, આ જ ઘોર વિરોધી આ બંને આ સંગઠનોની અંદર છે. કે ભારત ગમે એટલો BRI નો વિરોધ જે છે કરે છે, ગમે એટલો વિરોધ જે છે કરે છે, છતાં પણ તે SCO થી અલગ નથી થઈ શકતો. તો આ ભારતની એક મજબૂરી જે છે થશે. ભારત ગમે એટલા પાકિસ્તાનના, ચીનના જે છે મુદ્દા ઉઠાવશે, આના ઉપર કોઈ ડિસ્કશન જે છે કરવામાં જે છે નહીં આવે. ત્યારબાદ તો કે એક શબ્દ છે અંગ્રેજીમાં, તેને ટોક શોપ કહેવામાં આવે છે. કે સંઘાઈ કોઓપરેશનને સામાન્ય રૂપથી પૂર્વનું ટોક શોપ કહેવામાં આવે છે. ટોક શોપનો અર્થ થશે કે ત્યાં ખાલી સારી સારી વાતો જે છે થાય છે. જ્યારે એપ્લાય વસ્તુની વાત કરીએ છીએ તો એ એપ્લાય વસ્તુ જે છે નથી થતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વાત જે છે હતી આપણા ફર્સ્ટ ટોપિકની, જેને આપણે લોકો શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. 25મો સમિટ થયું હતું એટલા માટે ઇન્ફોર્મેશન આપી જે છે દીદી. ઓકે, પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેના પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે જુઓ, ઘણા બધા લોકોને જે છે ક્વેશ્ચન છે ને કે સર મેઇન્સની અંદર અમારે લોકોને કન્ક્લુઝન લખવું હોય તો કન્ક્લુઝન કઈ રીતે લખવું? જુઓ જરાક, અહીંયા કન્ક્લુઝન છે. SCO ને ઘણીવાર પૂર્વનું નાટો કહેવામાં આવે છે, અર્થાત નાટો ઓફ ઈસ્ટ કહેવામાં આવે, અથવા તેને ડિપ્લોમેટિક બેટલફીલ્ડ કહેવામાં આવે છે. ભારત માટે SCO એક વૈશ્વિક બહુપક્ષીય માળખામાં જોડાવાની મધ્ય એશિયા સાથે સંબંધો સુધારવાની મહત્વપૂર્ણ તક છે. જો કે ચીનનું વર્ચસ્વ અને પાકિસ્તાનના પ્રાયોજિક આતંકવાદ જેવા પડકારો હોવા છતાં પણ પહેલગામ હુમલાની નિંદા જેવા તાજેતરના પરિણામો દર્શાવે છે કે ભારત SCOનો મંચનો ઉપયોગ પોતાના હિતોને આગળ વધારવા માટે સફળતાપૂર્વક કરી રહ્યું છે. આ કન્ક્લુઝન જે છે થયું.
તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછે એસસીઓ ને જે છે લઈને તો તમે આ કન્ક્લુઝન લખી જે છે શકો છો. ઓકે, આગળ જે છે વધીએ થોડાક. જુઓ, વાત કરીએ સેકન્ડ બિલિટરલ મેરીટાઈમ કોઓપરેટિવ એક્ટિવિટી જે છે. ઓકે, શું છે આ પહેલા એને જોઈએ, પછી સમજવાનો પ્રયત્ન કરીએ. એ છે આપણને કે ઓગસ્ટ 2ની ઘટના છે. એમાં લખ્યું છે કે ભારત અને ફિલિપાઇન્સે દક્ષિણી ચીન સમુદ્રમાં, નામ છે સ્કાર્બોરો શોલ. ઓકે, નામ થોડુંક અટપટું મને લાગ્યું. ચીન તરફથી આને નામ આપેલું છે હુઆંગ આઇસલેન્ડ જે છે. ધ્યાન રાખજો, કામનું શું લેવા છે ને હવે ખબર પડશે. સ્કાર્બો શોલ જે છે કહેવાય છે, એની નજીક 2 દિવસીય એક બિલિટરલ મેરીટાઈમ કોઓપરેટિવ એક્ટિવિટી કરી, જેને દ્વિપક્ષીય દરિયાઈ સહકારી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બંને દેશો ભેગા થઈને જે છે ઓલા બોમ્બ ફાયરિંગ ની બધું કરે છે ને, હા, મિલિટરી જે છે પરિસ્થિતિ એની વાત છે. એ છે કે આ વિસ્તાર ચીન ફિલિપાઇન્સ વચ્ચેના સમુદ્રી વિવાદનું મુખ્ય કેન્દ્ર છે. વિચાર કરો કે જે કોઈ એક દેશ અર્થાત ચીન બીજા દેશની સાથે વિવાદાત્મક સ્થાન ધરાવે છે, અર્થાત તે ફિલિપાઇન્સની સાથે જે છે આ વિવાદિત વ્યવસ્થા ધરાવે છે. જો અહીંયા લખ્યું છે ફિલિપિન્સ, લખ્યું છે ને મેપની અંદર, રાઈટ ને. હવે તમે આ ક્ષેત્રની અંદર જે છે જાઓ છો અને ત્યાં જઈને એક દુશ્મન દેશના વિરોધી લોકોની સાથે તમે એક પ્રવૃત્તિ અથવા તો સહકારી પ્રવૃત્તિ જે છે કરો છો. આનો અર્થ કે તમે મેસેજ કોને દેવા માંગો છો ઇનડાયરેક્ટલી? તો કે ચીનને. શું કહે છે? આ કવાયત બંને દેશો વચ્ચે વધતા સંરક્ષણ સહકારનો સ્પષ્ટ સંકેત જે છે આપે છે. ઓકે, પહેલા આસિયાનની વાત કરીએ. નામ જ છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ જે છે. ઓકે, શું કહે છે? 1967ની અંદર થાઈલેન્ડમાં આની સ્થાપના થઈ હતી. સ્થાપક દસ્તાવેજ તરીકે બેંકોક ઘોષણા જે છે કહેવામાં આવે છે, અર્થાત બેંકોક ઘોષણાની અંતર્ગત આ સમગ્ર સંસ્થાની સ્થાપના કરવામાં આવી. સર, તમે શું લેવા આસિયાન ભણાવો છો? આપણે આસિયાન નથી ભણતા, પણ આગળ જોશું એટલે ખબર પડી જશે. આસિયાનનું મુખ્ય મથક છે જકાર્તાની અંદર, જે ઇન્ડોનેશિયામાં છે. એનો મોટો છે વન વિઝન, વન આઈડેન્ટિટી, વન કોમ્યુનિટી. વર્તમાનની અંદર આસિયાનમાં કુલ 10 સભ્ય દેશ છે. ઓકે, મને જરા કમેન્ટ બોક્સની અંદર આપજો આન્સર. તો ભારત આનો જે છે એ સદસ્ય છે કે નહીં જે છે. ઓકે, જુઓ જરાક અહીંયા. ભારતે એક ટિકિટ બહાર પાડી છે, ડાક ટિકિટ. લખ્યું છે ભારત ફિલિપીન્સ રાજનીતિક સંબંધો કી 75वीं વર્ષગાંઠ. આનો અર્થ એવો થયો ભારત અને ફિલિપીન્સને લગભગ 75 વર્ષનો જે છે એ જે રાજનીતિક સંબંધો છે એ અહીંયા પૂર્ણ જે છે થાય છે એ કે છે એટલા માટે. ઓકે, આગળ જે છે જુઓ, વાત કરેલી છે બ્રહ્મોસ મિસાઇલના સપ્લાયની. શું કહે છે? 19મી એપ્રિલ 2024ના રોજ ભારતે ફિલિપીન્સને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી પ્રથમ બેચ સપ્લાય જે છે કરી હતી. ધ્યાન રાખજો, નોટ કરીને લખવું હોય તો લખી લેજો. ફિલિપાઇન્સ પ્રથમ દેશ છે જેને ભારતે બ્રહ્મોસ નિકાસ જે છે કરેલી છે. આ ભારતની મેક ઇન ઇન્ડિયા અને ડિફેન્સ એક્સપોર્ટ નીતિને સફળતાપૂર્વક સ્થાપિત કરી રહ્યું છે એવી સાબિતી આપે છે. આગળ જે છે જુઓ, બ્રહ્મોસની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે? તો કે એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. આને તમે ફાયર એન્ડ ફોરગેટ ની વ્યવસ્થાની અંદર લઈ શકો છો. હિન્દીમાં કે દાગો ઓર ભૂલ જાઓ, અર્થાત એકવાર છોડી દો પછી ભૂલી જવાનું, પછી તમે એનો રીયુઝ કરી શકતા નથી. આ એવી મિસાઇલ છે જે જમીનથી, શિપથી, એરથી કે પછી સબમરીનથી પણ તમે આને લોન્ચ કરી શકો છો. એક નહીં 4, હવા, પાણી અને જે છે વાયુથી તો લોન્ચ કરી શકો છો. પાણીની અંદરથી પણ જે છે અથવા સબમરીનથી પણ લોન્ચ કરી શકો છો. આની અંદર 2 સ્ટેજ છે. પહેલું છે એ સોલિડ છે જેને બુસ્ટર કહીએ છીએ, અને સેકન્ડ છે ને લિક્વિડ જે છે હોય છે જે રામજેટ કહીએ છીએ. હાલમાં જ લખનૌમાં બ્રહ્મોસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન રક્ષા મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. આ કરંટની વસ્તુ હતી તો જોડી દીધી આની સાથે. ઓકે, 75 વર્ષની અંતર્ગત ભારતે ફિલિપીન્સને બ્રહ્મોસ મિસાઇલની જે છે એ તમે કહો છો ટ્રાન્સફર જે છે કર્યું હતું. અને આ આખી કવાયતની અંદર પણ, જો કે આ કવાયત તો જે છે નથી, સહકારી પ્રવૃત્તિ છે, એની અંદર પણ ભારતે બ્રહ્મોસ મિસાઇલ જે છે ફિલિપીન્સને જે છે આપ્યું હતું. એ ધ્યાન જે છે રાખજો.
જો જરાક આવો જે છે કંઈક લોગો છે, ભારત અને ફિલિપિન્સના 75 વર્ષ પૂરા થયા એના એનાલિટિકલ પર્સપેક્ટિવ મેઇન્સ માટે જુઓ તો આની અંદર ચીનને સંતુલિત કરવાની રણનીતિ છે જે ભારતની છે. ત્યારબાદ સેકન્ડ જોશું એક્ટ ઇઝ પોલિસીનું ભારતે જે વાસ્તવિક સ્વરૂપ જે છે આપ્યું છે એ કે હા ભારત પૂર્વની અંદર જોઈ રહ્યો છે. ભારત ધીરે ધીરે કરતા ક્વોડના વિસ્તરણની અંદર પણ જે છે એ આગળ વધી રહ્યું છે અને ત્યારબાદ ભારત માટે વ્યૂહાત્મક લાભ. આ 4 વસ્તુ મેઇન્સના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે. નથી પૂછાવાનું ફિલિપિન્સ વાળું, નહીતર તો જે છે આખે આખું કરાવી દે કે આ એનાલિટિકલ જે છે એપ્રોચ શું કહે છે. ઓકે, આગળ જુઓ. ભારતના ફિલિપિન્સ સાથે જે આર્થિક અને કૂટનૈતિક સંબંધો છે એની વાત કરીએ છીએ. ફિલિપિન્સ આસિયાનના 10 સદસ્યોમાંથી ભારતનો 6થો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. આ ધ્યાન રાખજો. 2023-24ની અંદર લગભગ $3.5 બિલિયન નિકાસ ભારતે જે છે કર્યો, વેપાર જે છે કર્યો હતો બંને દેશોએ, જેમાં ભારતે નિકાસ $2 બિલિયન કર્યો હતો, જ્યારે આયાત જે છે એ $1.5 બિલિયન કર્યો હતો. મોદી અને ફિલિપિન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર વચ્ચે વાતચીત બાદ એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ જાહેર કરવામાં આવી. 2024ની અંદર આ બંને દેશોએ કૂટનીતિક સંબંધોના 75 વર્ષ પૂર્ણ થયા તેની યાદગારમાં એક ટપાલ પણ જે છે બહાર જે છે આપી. તો અહીંયા મેઇન્સના થોડાક પર્સપેક્ટિવને જે છે જોઈએ તો આમાં કહે છે કે સાહેબ આ ચીનને સંતુલિત કરવાની ભારતની એક રણનીતિ છે. વિચાર કરીને જે છે જો મેં હમણાં થોડીક વસ્તુ પહેલા જે છે કીધી કે પહેલું તો કે ફિલિપિન્સ અને ચીનનો જે વ્યવસ્થા ઉપર જે ક્ષેત્ર પર વિવાદ ચાલી રહ્યો છે, તમે ત્યાં જઈને ફિલિપિન્સની મદદ કરી રહ્યા છો. આનો અર્થ શું થયો કે તમે ચીનને ડાયરેક્ટ પડકાર આપી રહ્યા છો. પહેલું કારણ જે છે આ થશે. બીજું, તમે બ્રહ્મોસ જે છે એ વધુમાં વધુ ફિલિપિન્સને સપ્લાય જે છે કરી રહ્યા છો. આનો અર્થ શું થયો કે તમે ફિલિપિન્સને કહો છો કે મૂંઝાતા નહીં, કદાચ ચીન સાથે બાંધવું પડે તો બાંધી જે છે લેજો, કોઈ વાંધો જે છે નથી. ઓકે, ત્યારબાદ વાત કરીએ એક્ટ ઇઝ પોલિસી જે છે. જોઈ લો, ભારત પોતાની પૂર્વ તરફ જોવાની નીતિને બહુ સારી રીતે અહીંયા જે છે એપ્લાય કરે છે. ભારત અને અમેરિકાનું સીધું સમર્થન ફિલિપિન્સને છે. ક્વોડ દેશોની વાત કરીએ તો જે છે ઓકે કે હા તમે ચીન સામે જે છે પડકાર ફેંકી જે શકો છો. અને લાસ્ટ, ભારત માટે વ્યૂહાત્મક લાભ તો કે ભારત ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને રીતે ચીનને જે છે એ પડકાર જે છે આપી રહ્યું છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, કન્ક્લુઝન જે છે બહુ સરસ કે છે કે ભારત અને ફિલિપિન્સ નૌસેના સહકાર, બ્રહ્મોસ સપ્લાય એ ભારતની વિદેશ નીતિના 3 મુખ્ય સ્તંભો. આ ધ્યાન રાખજો. ફિલિપિન્સ સાથે એક્ટ ઇઝ પોલિસી, ઇન્ડો પેસિફિક વિઝન અને ત્યારબાદ સ્ટ્રેટેજિક ઓટોનોમીનું સંપૂર્ણ પ્રતિબિંબ છે. આ પગલામાં ચીનના વિસ્તારવાદને સંતુલિત કરે છે, સાથે સાથે ભારત એક જવાબદાર અને સક્ષમ સુરક્ષા ભાગીદાર તરીકે સ્થાપિત પણ જે છે થાય છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક, ત્રીજા ટોપિકની વાત જે છે કરીએ. અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે શાંતિ કરાર. અહીંયાથી ફિલિમ્સનો સવાલ નહીં આવે. આ ખાલી આટલું છે એટલા માટે આપણે જોઈ લઈએ, બાકી અહીંયાથી ફિલિમ્સનો સવાલ નથી જે છે આવતો, કારણ કે આ બંને વ્યવસ્થા અથવા તો આ બંને દેશો ની અંદર જે પણ કોઈ લડતો ચાલી રહ્યા છે આ ભારતને ડાયરેક્ટ જે છે એ ઇફેક્ટ નથી કરતા. ઓકે, એટલા માટે જુઓ, 8 ઓગસ્ટ 2025ના રોજ અઝરબૈજાન અને આર્મેનિયાએ અમેરિકા સંયુક્ત શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા, જે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં જે છે થયો હતો. આવી જ રીતના ડોનાલ્ડ ટ્રમ્પ બધી જગ્યાએ શાંતિ રખાવે છે અને નોબેલ પુરસ્કાર માંગે છે, મને આપી દો એમ. ઓકે, કે છે કે કરારમાં અમેરિકાને દક્ષિણ કાકેશસ દ્વારા પસાર થતા વ્યૂહાત્મક પરિવર્તન કોરિડોર પર વિશેષ વિકાસ અધિકાર આપવામાં આવ્યા. વ્હાઇટ હાઉસ અનુસાર આનાથી ઉર્જા અને અન્ય સંસાધનોનો નિકાસ જે છે સારો થશે. આપણે કાંઈ કામનું જે છે નથી. બસ એક વસ્તુ યાદ રાખજો, આ બંને દેશોની થોડીક ઇન્ફોર્મેશન છે એ જરાક જે છે જોવાની છે. જેમ કે અઝરબૈજાનની વાત કરીએ તો આ દક્ષિણી કાકેશસમાં આવેલા આંતરખંડીય દેશ છે. આની રાજધાની બાકુ છે. બાકુ હમણાં ક્યાંક ચર્ચામાં હતી, કદાચ ખ્યાલ હોય તો. આની પહેલાનું જે છે ઓલું જોવો એટલે ખબર પડશે. આ વિશ્વનું સૌથી નીચું પાટનગર છે. આ ધ્યાન રાખજો. COP29 યુનાઇટેડ નેશન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ નવેમ્બર 2024માં બાકુ ખાતે થઈ હતી.
તેનું ઉપનામ અર્થાત અજરબૈજાનનું ઉપનામ છે અને લેન્ડ ઓફ ફાયર કહેવામાં આવે. શું લેવા? તો કે જ્યાંથી અગ્નિ વધારે નીકળતી હશે ત્યાંથી અગ્નિ ક્યાંથી જે છે નીકળશે? તો કે જ્યાંથી કુદરતી ગેસના ભંડારો વધારે હશે ત્યાં. અર્થતંત્ર તો કે તેલ અને કુદરતી ગેસના આધાર પર છે એટલા માટે. ત્યારબાદ વાત કરીએ આર્મેનિયાની. દક્ષિણ કાકેશસ અર્થાત સાઉથ કાકેશસની અંદર આવેલો આ એક લેન્ડ લોક દેશ છે. અજરબૈજાનની અંદર મેં નથી લખાયું કે આ એક લેન્ડ લોક કન્ટ્રી છે, પરંતુ અહીંયા જે છે લેન્ડ લોક કન્ટ્રી. આગળ વધીએ. તેની રાજધાની યેરેવાન છે. ઐતિહાસિક તથ્યની વાત કરીએ તો આર્મેનિયા વિશ્વનો પ્રથમ દેશ છે જેણે 301ની અંદર ઈસાઈ ધર્મને સત્તાવાર રાજ્ય ધર્મ તરીકે સ્વીકાર કર્યો હતો. આ ધ્યાન રાખજો. આ દેશનું એક ઉપનામ છે જેને લેન્ડ ઓફ સ્ટોન કહેવામાં આવે છે, પથ્થરોની ભૂમિ કહેવામાં આવે છે. ઓકે, કારણ કે તેની જમીન પથરાળ છે અને ત્યાં જ્વાળામુખી પણ છે. તો એક લેન્ડ ઓફ સ્ટોન છે અને બીજી લેન્ડ ઓફ ફાયર છે. ઓકે, ચાલો જોઈ લ્યો જરાક આ બંને દેશનો જે છે નકશો છે. આ છે અજરબૈજાન, જે એક બાજુ કેસ્પિયન સાગરથી ઘેરાયેલું છે અને એક બાજુ છે આર્મેનિયા, જે લેન્ડ લોક કન્ટ્રી છે. આ ધ્યાન રાખજો. આ ટર્કીની પૂર્વની અંદર જે છે આવેલું છે. બંને દેશો વચ્ચે જે પણ કોઈ પ્રોબ્લેમ્સ હતા એ પ્રોબ્લેમ્સ આ ક્ષેત્રને લઈને જે છે હતો. આ જ ક્ષેત્રની અંદર અમેરિકાએ શાંતિ કરાર જે છે કર્યો હતો. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, ચાલો આગળ વધીએ. દેશની રાજધાની અહીંયા આપેલી જ છે, તમે જોઈ શકો છો. એક બાકુ છે ને એક યેરેવાન છે. ઓકે, ચાલો ત્યારબાદ વાત કરીએ ચોથા ટોપિકની. નામ છે બલોચ લિબરેશન આર્મી, જેને BLA કહીએ છીએ, અને આ અમેરિકાનો FTO ડિઝિગ્રેશન છે. હવે સવાલ એ છે સર આ ડિઝિગ્રેશન શું છે સમજાવો જરા. ઓગસ્ટ 11ના રોજ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાએ પાકિસ્તાનથી સ્થિત અલગાવવાદી જૂથ બલુચ લિબરેશન આર્મી અને તેની વિશેષ પાંખ મજીદે બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન અર્થાત FTO તરીકે જાહેર જે છે કર્યું હતું. આ ધ્યાન જે છે રાખજો કે FTO સર શું છે, ક્યાંક વાંચ્યું હોય એવું લાગે છે, ભણેલા હોય એવું લાગે છે, તો આની પહેલાના મહિનાનું કરંટ અફેર જે છે જુઓ એ આવી જે છે જશે. STIની પ્રિલિમ્સ આપણે લોકોને દેવાની છે, તો બધા જ કરંટ એકબીજા સાથે સંકળાયેલા જે છે હશે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, એકવાર ભણાવી દીધેલું કરંટ છે તો વારા ઘડીએ જે છે એને લેવાનું જે છે નથી. આપણો મુખ્ય ટાર્ગેટ STIની પ્રિલિમ્સ છે અને એનાથી પાસ થઈને મેઇન્સ તરફ જે છે આગળ વધવાનો છે, નહીં કે એકનો એક કરંટ અફેર જે છે રિપીટ જે છે કરવાનો. એટલા માટે ચલો આગળ વધીએ. આ જાહેરાત અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ 219 હેઠળ કરવામાં આવેલું છે. નહીં પૂછાય, કાંઈ ટેન્શન જે છે ન લેતા. બલોચ લિબરેશન આર્મી વિશે પૂછાશે. કે છે કે FTO તરીકે જાહેર થવાના કારણે હવે અમેરિકામાં આ સંગઠનને કોઈ પણ પ્રકારનું સમર્થન આપવું એ ગુનો જે છે ગણાશે. અર્થાત અમેરિકા જેને FTAની અંદર એકવાર લિસ્ટમાં જે છે જોડી દે છે, ત્યારબાદ જે છે કોઈ પણ સંસ્થા, દેશ કે કોઈ બીજા જો સંગઠન એની હેલ્પ જે છે કરતા હોય તો એ અમેરિકાનો પણ પ્રત્યક્ષ દુશ્મન જે છે બનશે. બલુચિસ્તાનની થોડીક જીઓગ્રાફી જે છે જોઈ લઈએ. બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે, પરંતુ કેની દ્રષ્ટિએ તો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. તેની સરહદો અફઘાનિસ્તાન અને ઈરાન સાથે છે અને ધરાવે છે, તથા અરબી સમુદ્ર સાથે તે લાંબો દરિયા કિનારો ધરાવે છે. ગ્વાદર પોર્ટ જે છે એ અહીંયા છે. ક્યારેક અમેરિકાની અંદર અથવા તો UN ની અંદર પાકિસ્તાન એ આરોપ જે છે લગાવે છે કે બલોચ લિબરેશન આર્મીને સપોર્ટ કરવા વાળું છે તો એ ભારત છે. અહીંયા તેલ, ગેસ, તાંબુ અને સોનાના ભંડારોથી સમૃદ્ધ છે, તથા આર્થિક રીતે તે પાકિસ્તાનનો સૌથી પછાત જે છે વિસ્તાર છે. ધ્યાન રાખજો. જો જરાક અહીંયા FTO અમેરિકાએ જાહેર જે છે કીધું, તો આનાથી સકારાત્મક અસર શું છે ભારત માટે અને નકારાત્મક અસર શું છે એ લખીશું. પહેલી વાત કરી ભારત અમેરિકા સંબંધ. કોડ ડિફેન્સ ડીલ પર કોઈ અસર નહીં થાય. અમેરિકાએ 2019માં પણ BLA અને SDG બનાવી હતી, પરંતુ અમેરિકા સાથે સંબંધમાં 2019 બાદ પણ જે છે એ વધારો થયો હતો. ભારત પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનના આરોપનો જૂનો રેકોર્ડ છે. આનાથી કોઈ જે છે ભારતને કાંઈ ફરક પડતો નથી. ચીનની વાત જે છે કરીએ
અહીંયા લખ્યું છે CPEC, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર. આ ધ્યાન રાખજો, ફૂલ ફોર્મ પૂછી શકે છે. BLAના હુમલાઓથી CPECને સૌથી વધુ નુકસાન થતું હતું. અમેરિકાની નિયુક્તિથી ચીનને આડકતરી રીતે રાહત મળે છે. ભારતના ચીન વિરોધી વ્યૂહાત્મક હિતો છે એને એક ઝટકો જે છે મળશે. બલોચ ડાયસ્ફોરા અર્થાત બલોચની અંદર જે ભારતીય લોકોના આ ભારતીય મૂળના લોકો છે, અમેરિકા યુરોપમાં રહેતા બલોચ કાર્યકર્તાઓને પર પ્રતિબંધોનો ડર જે છે આનાથી ભારત સોફ્ટ પાવર પ્રયાસોને જે છે એ અસર પડશે કે અત્યાર સુધી જે ભારતે મહેનત કરી હતી બલોચ ડાયસ્પોરાની અંદર એ સાવ એટલે સાવ પાણીમાં જતી રહી. નકારાત્મક અસર શું છે? પાકિસ્તાન અમેરિકી કોંગ્રેસમાં આ મુદ્દો ઉઠાવશે, અકાલ્પનિક રાજનીતિક ભારત ઉપર દબાણ જે છે કરી શકે છે. બીજું, પાકિસ્તાન સાર્ક, SCO, IOCમાં વધુ આક્રમક રીતે આ સવાલને ઉઠાવશે. ત્યારબાદ ચીન પાકિસ્તાન ગઠબંધનને મજબૂત જે છે થશે અને ગ્વાદર પર સુરક્ષા જે છે વધશે. બલોચ અલગાવવાદીઓનું ધ્યાન ભારતથી હટીને હવે અમેરિકા પાકિસ્તાન પર કેન્દ્રિત જે છે થશે. ઓકે, મેન્સના પર્સપેક્ટિવથી જે છે જોયું હતું, બાકી આનું કોઈ ઇમ્પોર્ટન્સ આટલું બધું જે છે નથી. ત્યારબાદ જે છે વાત કરીએ ઇક્વેટર પ્રાઇઝ 2025. આનું થોડુંક ઇમ્પોર્ટન્સ છે. કેમ તો કે આની અંદર એક ભારતીય સંસ્થાને આ એવોર્ડ જે છે મળેલો છે એટલા માટે જે છે. ઓકે, શું કે છે સવાલ જરા કેને જે છે જુઓ. કે છે કે ભાઈ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અર્થાત UNDPએ 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસીઓના આંતરરાષ્ટ્રીય દિવસે ઇક્વેટર પ્રાઇઝ 2025ના 10 વિજેતાઓની જાહેરાત જે છે કરી. આ પુરસ્કાર 2002થી ચાલી રહ્યો છે, જે આદિવાસી અને સ્થાનિક સમુદાયોને પ્રાકૃતિક આધારનો ઉકેલ માટે આપવામાં આવે છે. અર્થાત જે પણ કોઈ વ્યવસ્થા છે તેનું પ્રાકૃતિક રૂપથી સોલ્યુશન જે છે લાવવું એ છે ભાઈ આ પુરસ્કારની અંદર ઇન્ફોર્મેશન. આ પુરસ્કારનો ઉદ્દેશ્ય શું છે કે છે 2002માં શરૂ થયેલો આ પુરસ્કાર આદિવાસી અને સ્થાનિક સમુદાયોને પ્રાકૃતિક આધારિત ઉકેલો અર્થાત નેચર બેઝ સોલ્યુશન વાપરીને પર્યાવરણીય ટકાઉપણું અને જૈવ વિવિધતા સંરક્ષણ માટે સન્માનિત કરે છે. અત્યાર સુધી 84 દેશોમાંથી 300થી વધુ સમુદાયોને આ પુરસ્કારો મળ્યા છે. 2025ની આ પુરસ્કારની થીમ હતી નેચર ઓફ ક્લાઇમેટ એક્શન. વિશેષ ધ્યાન યુવા અને મહિલાઓના નેતૃત્વવાળા જળવાયુ કાર્યવાહી પર આપવામાં આવ્યું હતું. વિજેતાઓની વાત કરીએ તો 103 દેશોમાંથી 700થી વધુ નામાંકનોમાંથી પસંદ કરાયેલા 10 વિજેતાઓમાં અર્જેન્ટિના, બ્રાઝિલ, ઇક્વેડોર, ભારત, ઇન્ડોનેશિયા, કેન્યા, પાપુઆ ન્યૂ ગિની, પેરુ અને તંજાનિયાનો જે છે સમાવેશ થાય છે. ભારતનો સમાવેશ છે તો ભારતની અંદર કોને જે છે આપ્યો કે છે કે આ જેટલા પણ વિજેતાઓ છે આ દરેક લોકોને $10,000 આપવામાં આવશે, લગભગ 8.5 લાખ રૂપિયાની ધનરાશિ. ઓકે, UN જનરલ એસેમ્બલી અર્થાત UNDP નેચર ફોર લાઈફ હબ અને COP30 જેવા કાર્યક્રમોમાં ભાગ લેવાની આ લોકોને તક પણ જે છે મળશે. ભારતીય વિજેતાઓની વાત કરીએ તો કે ભારતીય વિજેતાઓની અંદર કર્ણાટકના ધારવાડ જિલ્લાના તીર્થા ગામમાંથી બેબી ફાતિમા સ્વ સહાય સંઘ જે છે અર્થાત બેબી ફાતિમા સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે એમને આ આખો એવોર્ડ જે છે આપવામાં આવ્યો. મહિલા નેતૃત્વવાળી એક પહેલ છે. UNDP મુજબ આ જૂથ 30 ગામોમાં 50,000થી વધુ ખેડૂતોને બાજરી આધારિત બહુપાક વ્યવસ્થા તથા બીજ બેંકો અને સૌર શક્તિ આધારિત પ્રોસેસિંગ દ્વારા સમર્થન આપે છે. આ ભારતનું એકમાત્ર વિજેતા સમુદાય છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, તો તમે એવું કહી શકો છો કે આ UNDPની એક એવી પહેલ છે કે જે સામાન્ય રૂપથી રક્ષણ માટે કરવામાં આવેલી છે. એની અંદર ભારતની અંદર અથવા તો ભારતીય મહિલા જે છે અથવા તો એમનું સંગઠન છે બેબી ફાતિમા સ્વ સહાય જે છે સંઘ, એમને આ જે છે એવોર્ડ જે છે આપવામાં આવ્યો. ઓકે, આગળ વધીએ. છઠ્ઠા ટોપિકની જે છે વાત કરીએ કે છે આની અંદર ફ્રેન્ચ સબમર્સિબલ નોટલ. પહેલો સવાલ એ છે કે આ નોટલ જે છે શું છે. ઓકે, જરા જુઓ આ નોટલ સબમરીન જે છે શું છે. આ જે પિક્ચર્સની અંદર દેખાય છે ને એને નોટલ સબમરીન જે છે કહેવામાં આવે છે. કદાચ તમે લોકોએ ટાઇટેનિક મૂવી જોયું હોય તો ખ્યાલ જે છે આવશે. ઓકે, એની જે છે વાત છે. ભારતના 2 સદસ્યો છે
એકનું નામ છે જતિંદર પાલ સિંઘ અને બીજાનું નામ છે ડોક્ટર આર રમેશ જે છે. ઓકે, આ આર રમેશને રાજુ રમેશ પણ જે છે કહેવામાં આવે છે. પહેલા આખી વ્યવસ્થા જોઈ લઈએ, ત્યારબાદ જોઈએ આ રાજુ રમેશ કોણ છે અને જિંદલ પાલ જે છે કોણ છે. ઓકે, જુઓ જરા કે છે આની અંદર ફ્રેન્ચ સબમર્સિબલ નોટલ પર સવાર થઈને બે ભારતીય એક્વાનોટ્સ, પહેલા છે કમાન્ડર જેઓ રિટાયર થઈ ગયેલા છે, નામ છે જતિંદર પાલ સિંઘ અને બીજા છે ડોક્ટર આર રમેશ, જેઓ એક વૈજ્ઞાનિક છે. એ એટલાન્ટિક મહાસાગરમાં ઐતિહાસિક ડાઈવ કરી હતી. આ ભારતીયો દ્વારા હાંસલ કરેલ સૌથી ઊંડી ડાઈવ છે, જે દરમિયાન ભારતીય અને ફ્રેન્ચ બંને ધ્વજો ફરકાવવામાં આવ્યા હતા. હવે થોડુંક આગળ વધીએ પછી યાદ કરીએ. જૂનો જે છે ભારતીય રેકોર્ડ શું છે ઊંડી ડાઈવ લગાડવાનો, તો કે ભારતમાં અગાઉની ડાઈવ્સ 500 મીટર સુધી મર્યાદિત હતી, જેમાં કમાન્ડર સિંઘનો વ્યક્તિગત જૂનો રેકોર્ડ 670 મીટરનો હતો. અર્થાત આની પહેલાનો રેકોર્ડ પણ આ જ ભાઈએ તોડ્યો હતો. સમગ્ર મિશનનું નેતૃત્વ, આ સફળ ડાઈવ મિશનનું નેતૃત્વ ચેન્નઈ સ્થિત NIOT નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજીની 5 સભ્યોની ટીમે કર્યું હતું. આની સહયોગી સંસ્થાના રૂપમાં આઈ ફ્રેમરને કહેવામાં આવે છે, અર્થાત ફ્રાન્સની મેરીટાઈમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે સહયોગમાં આ કાર્ય પૂરું કરવામાં આવ્યું હતું. સમુદ્ર મિશન યાનની વાત કરીએ આપણે, ચંદ્રયાન મિશન છે ને એ જ રીતે સમુદ્રયાન મિશન ભારત જે છે એ તૈયાર કરી રહ્યું છે. કે ભારતનો આ ભવિષ્યની અંદર તૈયાર થનારું મિશન છે. આ ડાઈવ્સ ભારતના મહત્વાકાંક્ષી પ્રથમ મેડ અર્થાત માનવ રહિત ડીપ સી મિશન સમુદ્રયાનની તૈયારી રૂપે જે છે હતું. મેટ્સિયા 6000 સમુદ્રયાન મિશન હેઠળ ભારત મેટ્સિયા 6000 નામનું સ્વદેશી ટાઇટેનિયમ સબમરીન બનાવવાનું છે, જેનો લક્ષ્ય છે કે આ 2027 સુધીમાં 6000 મીટરની ઊંડાઈ પર 3 એક્વોનોટ્સને જે છે મોકલશે, અર્થાત માનવ રહિત 3 લોકોને 6000 મીટર સુધી જે છે મોકલવાના છે. મત્સ્ય 6000ની ક્ષમતા ઓપરેશનલ એન્ડ્યુરન્સ 12 કલાક દ્વારા જે છે થશે, અથવા તો 12 કલાકની ક્ષમતા ધરાવતા હશે. ઇમરજન્સી ક્ષમતા હશે લગભગ 96 કલાક. આનો અર્થ કે મત્સ્ય 6000ની જો આપણે વાત કરીએ તો આ એક એવું સબમરીન જે છે હશે કે લગભગ 96 કલાક સુધી પાણીની અંદર જે છે એ રહી શકે છે. ઓકે, ચાલો આગળ જે છે વાત કરીએ સબમરીનની અથવા તો નોટિયલ સબમરીનની. તો કે આ ફ્રેન્ચ સબમરીન છે જેની મહત્તમ ઊંડાઈ ક્ષમતા 6000 મીટરની છે. ભારત જે બનાવવાનું છે એની જ વાત છે. તેમાં રોબોટિક્સ આર્મ, સેન્સર અને કેમેરાથી જે છે સુસજ્જ છે. ભારતીય ટીમને લાભ શું થયો, તો કે આ અનુભવથી ભારતીય ટીમને મિશનના પ્રોટોકોલ, સબમરીન હેન્ડલિંગ અને રિકવરી ઓપરેશનનો પ્રથમ જે છે હાથનો અનુભવ કરવામાં મદદરૂપ જે છે થયું. એલાઇટ ક્લબ અને ડીપ ઓશિયન જે છે શું છે, મિશન ડીપ ઓશિયન ક્લબની વાત કરીએ તો હાલમાં માત્ર 5 દેશો છે જે પાણીની અંદર કાર્યરત છે. અમેરિકા, રશિયા, ચાઇના, ફ્રાન્સ અને જાપાન જે છે. ઓકે, જે માનવ રહિત ડીપ ઓશિયન મિશન્સ જે છે કરે છે. ભારત આ ક્લબની અંદર જોડાવામાં આગળ વધી રહ્યું છે. હજી ભારત જે છે એલાઇટ ક્લબ અથવા તો ડીપ ઓશિયનનો જે છે એ ભાગ નથી, આ ધ્યાન રાખજો. આ પ્રયાસ ડીપ ઓશિયન મિશનનો એક ભાગ છે, જેનો મુખ્ય હેતુ દરિયાઈ સંસાધનોનો ટકાઉ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, નેક્સ્ટ ટોપિકની જો આપણે વાત જે છે કરીએ તો એ છે અલાસ્કા સમિટ, અર્થાત તમે એવું કહી શકો છો આની અંદર અલાસ્કા શિખર સંમેલન જે છે. ઓકે, જુઓ જરાક તમને કદાચ યાદ હોય જો નેટમાં ને એવી રીતના તમે લોકો જોતા જે છે હોય સોશિયલ મીડિયાની અંદર કદાચ આયરના ટોપિકને જે છે જોતા હોય તો તમને લોકોને કદાચ ખ્યાલ જે છે આવશે. શું ખ્યાલ છે કે જ્યારે વ્લાદિમીર પુતિન જે છે પહોંચે છે અલાસ્કાની અંદર, અર્થાત અમેરિકા જે છે પહોંચે છે રશિયાના પ્રેસિડેન્ટ, ત્યારે કદાચ અમેરિકાનું એક સૌથી મોંઘું પ્લેન છે. આ પ્લેન લગભગ એની સંખ્યા 18 કે 20 જેટલી છે. વધારે પ્લેન બન્યા નથી. તમને કદાચ ખબર હોય કે ઈરાનની અંદર બોમ્બ જો કોઈ ઘા કર્યો હોય અમેરિકાએ, ઓકે, તો આ જ પ્લેનથી જે છે બોમ્બ ઘા કર્યો હતો.
મને આ પ્લેનનું નામ જે છે આપો કમેન્ટ બોક્સની અંદર, જો તમે વિડીયોને વ્યવસ્થિત રૂપથી જોઈ રહ્યા છો તોની વાત છે. જ્યારે વ્લાદિમીર પુતિન જે છે એ અમેરિકા પહોંચે છે ત્યારે આ જ પ્લેન ઉડાડવામાં ત્યાંથી આવે છે. સવાલ એ છે કે શું લેવા અમેરિકા વ્લાદિમીર પુતિનને આ પ્લેન જે છે બતાવવા માંગે છે, રીઝન જે છે શું? ઓકે, તો એ આ જ જે છે સમિટની અંદર થયું હતું. ધ્યાન જે છે રાખજો. આગળ સમજીએ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 15 ઓગસ્ટના રોજ અલાસ્કાના એન્કોરેજની અંદર જે જોઈન્ટ બેઝ ઇલ્મેન્ડોર્ફ રિચર્ડ ઝોન જે છે કહેવાય છે ખાતે આવેલું છે અલાસ્કા સમિટ જે છે યોજાયું હતું. આટલું બધું યાદ નથી રાખવાનું. અલાસ્કાની અંદર આ આખું સમિટ યોજાયું હતું. આ બેઠકનું મુખ્ય કેન્દ્ર, ધ્યાન રાખજો, રશિયા યુક્રેન વચ્ચેના વિવાદ માટે શાંતિ કરાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. પુતિન અલાસ્કાની મુલાકાત લેનાર પ્રથમ રશિયાના રાષ્ટ્રપતિ છે. આની પહેલા જેટલા પણ રાષ્ટ્રપતિઓ હતા એમાંથી કોઈ જે છે અલાસ્કાની જે છે મુલાકાત કરી હતી નહીં. સવાલ એ છે કે આ શિખર સંમેલન તો જે છે થઈ ગયું, પણ પરિણામો શું આવ્યા? જો શું કે છે, કોઈ નક્કર પરિણામ વિના સમગ્ર સમિટ સમાપ્ત જે છે થઈ. ટ્રમ્પ આની અંદર કહે છે નો ડીલ અન્ટિલ ધેર ઇઝ ડીલ જે છે. ઓકે, એવી કોઈ ડીલ નથી જે છે થઈ, જે ડીલ પૂરી જે છે થઈ શકે. જ્યારે પુતિને તેનો જવાબ જે છે આપ્યો ને કીધું કે ટાઈમલી એન્ડ એક્સ્ટ્રીમલી યુઝફુલ. ઓકે, આ ઘણો સમય માગનારી અને ત્યારબાદ તો કે આ યુઝફુલ થાય એવી એક ડીલ જે છે હતી. મોસ્કો વોશિંગ્ટનના યુક્રેન વિવાદનું આ વલણનું સન્માન કરે છે અને શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો પ્રયાસ જે છે ચાલુ રહેશે. બાકી તમે એમ કહેતા હોય કે આ બંધ કરી દો, એ પોસિબલ જે છે નથી. જ્યારે કોઈ બે દેશો યુદ્ધની સ્થિતિની અંદર હોય છે ત્યારે આયારના અમુક સિદ્ધાંતો છે. ઓકે, આ સિદ્ધાંતને ગેમ થિયોરી કહેવામાં આવે છે. શું કે છે આ સિદ્ધાંત અને કયા કયા સિદ્ધાંતો છે જુઓ તો જરા. પહેલો સિદ્ધાંત છે પ્રિઝન્સ ડાયલેમા, ત્યારબાદ બીજો છે ગેમ ઓફ ચિકન, ત્યારબાદ છે હોબસનો વિકલ્પ જે છે. ઓકે, આ ત્રણે ત્રણ અલગ જે છે સિદ્ધાંત છે. શું કે છે જરા કી જુઓ. પ્રિઝનર્સ ડાયલેમા એવું કહે છે કે આ એક શાસ્ત્રીય રમત સિદ્ધાંત છે. સમજો આ વસ્તુને સરખી રીતના, જે દર્શાવે છે કે તર્કસંગત વ્યક્તિઓ સહકાર કરવાની બંનેનું ભલું થતું હોવા છતાં તેઓ એમ કરવામાં નિષ્ફળ કેમ જાય છે. અહીં વ્યક્તિગત તર્કસંગતતા અને સામૂહિક કલ્યાણ વચ્ચે સંઘર્ષ ઉભો થાય છે. અર્થાત અહીંયા જે બંને લોકો ભેગા થયા હતા એ પિઝર્સ ડાયલેમાનો જે છે એક સિદ્ધાંત છે એની અનુસાર એવું કે છે સ્પષ્ટ શબ્દોની અંદર કે તર્કસંગત વ્યક્તિઓ સહકાર કરવાથી જો બધાનું ભલું જે છે થતું હોય તો એ ભલું કરવું જે છે જોઈએ. ઓકે, પરંતુ એ ભલું કરવામાં પણ જો નિષ્ફળ જે છે જાય છે તો એના કંઈક અમુક કારણો જે છે રહેલા છે. આ પહેલી વસ્તુ. બીજો સિદ્ધાંત છે એને ગેમ ઓફ ચિકન સિદ્ધાંત કહેવામાં આવે છે. શું કે છે આ સિદ્ધાંત જુઓ તો. આ એક એવી પરિસ્થિતિ છે જેમાં બે પક્ષો અથડામણ ટાળવા માટે સીધા વાહન ચલાવવાનું કે રસ્તો બદલી નાખવો તેમાંથી એક પસંદગી જે છે કરે છે. અર્થાત બંને દેશો યુદ્ધ કરી રહ્યા છે. આનો અર્થ એવો થાય છે કે રોડ એક જ છે, બંને જે છે ડ્રાઈવર ગાડી લઈને સામસામે ઊભા છે. તમારી પાસે બે વિકલ્પ છે, કાં તો કી ગાડીને ભટકાડી દો, નહીતર પછી તમે બેમાંથી કોઈ એક વ્યક્તિ હોય છે એ ગાડીને બેક જે છે કરી લે છે. જે ડ્રાઈવર ગાડીને બેક જે છે કરશે સામાન્ય રૂપથી વિદેશ નીતિની અંદર એ ડ્રાઈવર હારી જશે, અર્થાત એ દેશ જે છે હારી જશે. તો જો કદાચ આ સિદ્ધાંત રજૂ કર્યો હશે તો આ સિદ્ધાંત તો પોસિબલ જ જે છે નથી. ત્યારબાદ હોબ્સનનો વિકલ્પ જે છે શું કે છે જુઓ જરા. એ છે આ એક એવી પરિસ્થિતિ છે જ્યાં દેખાતી રીતે સ્વતંત્ર પસંદગી હોય છે પરંતુ વાસ્તવમાં કોઈ વાસ્તવિક વિકલ્પ હોતો જે છે નથી. તેનો અર્થ છે કે ઓફર કરવામાં આવે તે સ્વીકારો અથવા તો કશું ના જે છે સ્વીકારો. આજે રૂસ યુક્રેનને ઘણી બધી ઓફર જે છે આપે છે, એ નથી સ્વીકારતી તો કોઈ વાંધો નહીં. આ શબ્દ 17મી સદીમાં ઇંગ્લેન્ડમાં થોમસ હોબ્સના નામના તબેલાના માલિક પરથી આવ્યો છે, જે ગ્રાહકોને સ્થિર દરવાજાથી સૌથી નજીકનો ઘોડો લેવાની ફરજ પાડતો હતો, અન્યથા કોઈ ઘોડો મળતો ન હતો. અર્થાત
એ વ્યક્તિ તબેલા જે છે એ રાખીને હતો, ત્યાં ઘણા બધા ઘોડા હતા અને કહેતા હતા કોઈ વ્યક્તિ ઘોડા ખરીદવા આવે તો આ પહેલો ઘોડો જે છે પડેલો છે, જોતો હોય તો આ લઈ લ્યો, બાકી કોઈ ઘોડો જે છે અહીંયા નથી. તમારી પાસે બે જ ઓપ્શન છે, કાં તો તમને જે મળે છે એ લઈ નીકળી જાઓ અથવા તો ખાલી હાથે જે છે જાઓ. યુક્રેનને રશિયાએ આવી જ ઓફર આપી છે કે કાં તો અમારી સાથે તમે યુદ્ધ કરી લ્યો, નહીતર પછી જે છે નાટોના જે છે સદસ્ય જે છે થઈ જાવ, વાત પૂરી જે છે થઈ જાય. ઓકે, જોકે રૂસ મૂળ રૂપથી નાટો સંબંધનો વિરોધ જે છે કરે છે, એટલે એનો કહેવાનો અર્થ ઈ જ છે કે કાં તો નાટોથી તમે સાવ અલગ થઈ જાઓ, નહીતર પછી યુદ્ધ જે છે શરૂ રાખો. ત્રીજો ઓપ્શન તમારી પાસે છે નહીં જે છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, જો જરાક અલાસ્કાની થોડીક વાત કરવી અહીંયા આવી ગયું છે એટલા માટે. અલાસ્કાની વાત કરીએ તો ઉત્તરી અમેરિકાના પશ્ચિમી ઉત્તર છોડે આવેલું અમેરિકાનું એક સ્વેલ જે છે રાજ્ય છે. આનું પાટનગરનું નામ છે જુનો. વિસ્તારની દ્રષ્ટિથી આ અમેરિકાનું સૌથી મોટું જે છે રાજ્ય છે, જે પોતાની સરહદ કેનેડા સાથે ધરાવે છે. આ ધ્યાન રાખજો. મોટા ભાગનો વિસ્તાર ટુન્ડ્રા પર્વતોની અંદર છે અને તે બરફથી ઢંકાયેલો છે. તેમાં દેનાલી પર્વત છે, જે અમેરિકાનો સૌથી ઊંચો જે છે શિખર છે. આગળ શરૂઆતમાં અલાસ્કા રશિયાનો એક ભાગ હતું, જે 1867ની અંદર $7.2 મિલિયન ની અંદર અમેરિકાને વેચી દેવામાં આવ્યું હતું, જેને સીવર્ડની સૌથી મોટી ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. સવાલ એ છે આ સીવર્ડ જે છે કોણ છે? સામાન્ય રૂપથી તેઓ અમેરિકાના વિદેશ મંત્રી જે છે હતા, વિદેશ સચિવ જે છે હતા, જેમણે એ સુઝાવ આપ્યો હતો કે અલાસ્કા રૂસ પાસેથી ખરીદી લ્યો. એટલે તત્કાલ ન્યૂઝપેપર અને અમેરિકાના લોકોએ આ આખી વ્યવસ્થાને કે જે અલાસ્કા અમેરિકાએ રૂસ પાસેથી ખરીદ્યું એને સીવર્ડની ભૂલ જે છે કે છે. આ જ ભૂલ આજે અમેરિકા માટે ફાયદાકારક થઈ છે. રૂસને એ રિયલાઇઝ જે છે થયું આપણાથી આ ખોટું થઈ ગયું, આ અલાસ્કા અમેરિકાને આપવાનું હતું નહીં જે છે. આજે જોઈ લ્યો અલાસ્કાનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે. આજે અમેરિકા અલાસ્કાથી કેનેડા ઉપર પણ વોચ કરી શકે છે અને રૂસ ઉપર પણ જે છે વોચ કરી શકે છે. ઇમેજ કરીને જે છે જોઈ લ્યો કે તે સમયે જો રૂસે અલાસ્કા અમેરિકાને ન વેચ્યું હોત અને અલાસ્કા પોતાની પાસે રાખ્યું હોત તો આજે રૂસ અમેરિકા કરતા વધારે તાકાતવર હોત. કેમ? તો કે એની જે સ્થળ સીમા છે એ કેનેડા સાથે પ્રત્યક્ષ રૂપથી ટચ કરતી હોત. જે રીતે આજે અમેરિકા પશ્ચિમી દેશોના દરેક સંગઠનોનો એક ભાગ છે, એ જ રીતે મજબૂરન ન ચાહતા હોવા પણ જે છે પશ્ચિમના દેશોના સમૂહે રૂસને દરેક સંગઠનની અંદર સ્થાન આપવું જે છે પડે. તો કે આ ધ્યાન જે છે રાખજો. લગભગ 1959માં અમેરિકાએ તેને 49મા રાજ્યનો દરજ્જો જે છે આપ્યો. અહીંયા તો બરફ જ્યારે નીકળશે ત્યારે ખબર પડશે કે શું છે અને શું નથી. હવે વાત કરીએ E1 ડેવલપમેન્ટ અથવા તો સેટલમેન્ટ પ્રોજેક્ટની જે છે. અહીંયા એક દેશ જે છે જોઈ રહ્યા છો, આ જ દેશને જે છે કહેવામાં આવે છે, ઇઝરાયલ કહેવામાં આવે છે. ઓકે, ઇઝરાયલનો જે આ ભાગ છે જેરુસલેમ સૌથી ખતરનાક છે. શું છે ખબર છે? ઇઝરાયલ શું લેવા જે છે એ યુદ્ધ કરી રહ્યું છે એનો સૌથી ખરાબમાં ખરાબ જે છે એક રીઝન જે છે કહું. પહેલું તો કે ઇઝરાયલની જો આપણે વાત કરીએ તો ઇઝરાયલ મૂળ રૂપથી યહૂદી છે. ઠીક, જેરુસલેમ એવું જે છે સ્થળ છે જેની સાથે ઇસ્લામ ધર્મ પણ જોડાયેલો છે. અને આ જ જેરુસલેમ એવું જે છે સ્થળ છે જેની સાથે ઈસાઈ ધર્મ પણ જોડાયેલો છે. જેરુસલેમ એક સાથે 3 દેશોનું પ્રતિનિધિત્વ કરતું જે છે સ્થળ છે. આ પહેલું સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ. કોઈ સ્થળ રાજનીતિક રૂપથી મહત્વનું હોય ને તો સમજ્યા, પરંતુ જ્યારે કોઈ સ્થળ ધાર્મિક રૂપથી મહત્વનું થઈ જાય છે તો એ સ્થળ પર દરેક દેશ, દરેક ધર્મ પોતાનો અધિકાર સ્થાપિત કરવાનો પ્રયત્ન જે છે કરશે. આ પહેલી સૌથી ખરાબ વસ્તુ છે. આગળ જે છે વધીએ. સૌથી પહેલા જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું તે સમયે આ જે ઇઝરાયલ છે, આ ઇઝરાયલની અંદર લગભગ 80% કરતા વધારે જે જનસંખ્યા હતી એ મુસ્લિમ લોકોની હતી, મુસ્લિમ કોમ્યુનિટી હતી.
જેને આપણે લોકો ફિલિસ્તીન કહીએ છીએ. ફિલિસ્તીન એક દેશ છે, એ ધ્યાન જે છે રાખજો. તો ફિલિસ્તીની મુસ્લિમ લોકોની જનસંખ્યા વધારે જે છે હતી. યહૂદીઓને ક્યાંય જે છે સ્થાન નહોતું આપ્યું, એટલા માટે બીજા વિશ્વયુદ્ધ બાદ યહૂદીઓને અમેરિકા અને રૂસના સહયોગથી ઇઝરાયલ નામનો એક નવો દેશ જે છે બનાવી દેવામાં આવ્યો. ઇઝરાયલ લોકો ધીરે ધીરે કરતા જે છે ફિલિસ્તીન ઉપર જે છે એ અધિકાર કરતા જે છે જતા હતા, અને ત્યારબાદ ઇઝરાયલનો જે છે ભાગ વધવા જે છે લાગ્યો. વર્તમાન સમયની અંદર જે સમય અથવા તો એક સમય એવો હતો કે આ જેરુસલેમ ફિલિસ્તીની લોકોની અધીન હતું. આજે જેરુસલેમ છે એ ઇઝરાયલની અધીન જે છે થઈ ગયું છે. આ સૌથી ખરાબ જે છે વસ્તુ છે. ઓકે, હવે જુઓ અહીંયા શું છે એક વ્યવસ્થા, પછી આગળ જે છે વધીએ. આજે જેરુસલેમ છે ને, એની એક્ઝેક્ટ ઉપર જુઓ તો તમને દેખાશે વેસ્ટ બેંક. વેસ્ટ બેંક ઉત્તરમાં પણ છે અને દક્ષિણની અંદર છે. આ E1 પ્રોજેક્ટ શું છે નહીં સમજાવું છું. E1 પ્રોજેક્ટની અંદર ઇઝરાયલ એક એવી વ્યવસ્થા બનાવી રહ્યું છે જેની અંદર આ આખા ભાગની અંદર એક લાંબો જે છે કોરિડોર જે છે બનશે. આ કોરિડોર લગભગ 22 કિલોમીટરનો જે છે હશે. બરાબર, આનાથી શું થયું ખ્યાલ છે? તો કે આ જે વેસ્ટ બેંક છે એ ઉત્તરમાં અને દક્ષિણમાં બે ભાગમાં વિભાજિત થઈ જશે. આ શરૂઆતની અંદર ઇઝરાયલે આજથી લગભગ 25 થી 30 વર્ષ પહેલા લાગુ કરેલી અથવા તો જાહેર કરેલી વ્યવસ્થા હતી. અને આજે ધીરે ધીરે કરતા જે છે સાચું નામ અથવા તો જે છે સમર્થન આપવાની શરૂઆત કરી. જોકે ઇઝરાયલે આની પહેલા પણ આ કાર્ય જે છે કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તે સમયે બરાક ઓબામા, જો બાઇડન આવા સારા રાષ્ટ્રપતિઓ હતા. સારા રાષ્ટ્રપતિઓ એટલા માટે જે છે શબ્દ પ્રયુક્ત જે છે કરું છું, કારણ કે આ લોકો જે છે એ અલગાવવાદને કે પછી અધિકારને બહુ ઓછું મહત્વ આપતા હતા. એ માનવતા ઉપર કામ વધારે કરવા જે છે માંગતા હતા. ઓકે, આવડી મોટી સીટ ઉપર બેઠા. અને વર્તમાન સમયના જે રાષ્ટ્રપતિ છે ને અમેરિકાના, આ જ અમેરિકાના રાષ્ટ્રપતિ છે જે લગભગ બધા જ એટલે બધા જ કાર્યોની અંદર પ્રત્યક્ષ અને જે છે અપ્રત્યક્ષ રૂપે જે છે સંડોવાયેલા છે. ભારત અને પાકિસ્તાનની અંદર પહેલગામ હુમલો થાય છે તોય પાછા જે છે ફાંકા મારે છે, મેં ફોન કર્યો તો યુદ્ધ બંધ કરી દીધું. બરાબર છે, તો એવું ન સમજતા પાપા અહીંયા જ છે, પાપા ન્યાય છે. ઓકે, અને એ પાપા બહુ મોટા પાપા છે, એવા પાપા છે કે જે નોબેલ શાંતિ પુરસ્કાર જે છે માને છે. ઓકે, હાથમાં બંદૂક લઈને અથવા તો જે છે શૂટિંગ કરવાની વાત કરે છે અને નોબેલ શાંતિ પુરસ્કાર જોતો છે. જોઈએ નોબેલ શાંતિ પુરસ્કાર વેચાઈ ન જાય તો, બાકી તો એને મળે એવી કોઈ શક્યતા નથી. અને નોબેલ શાંતિ પુરસ્કાર જો વેચાઈ જાય તો એની ખબર નથી. ચલો આવો આ બાજુ જે છે શું કે છે જોવો તો જરા. ઇઝરાયલની ફાર રાઇટ ફાઇનાન્સ મિનિસ્ટર, નામ છે એમનું બેઝાલેઝ સ્ટ્રોમિચ, ઓગસ્ટ 2024ના રોજ આ માલે અદુમીમ સેટલમેન્ટ પાસે પ્રેસ કોન્ફરન્સ કરે છે અને કહે છે કે E1 વિકાસ પ્રોજેક્ટની તેઓ પુનઃ શરૂઆત જે છે કરશે. આ એક સ્થળ છે, ધ્યાન જે છે રાખજો. ઓકે, કે છે કે આ પ્રોજેક્ટ 20 વર્ષથી વધુ સમયથી વિચારણાના તબક્કામાં છે અને અંતે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેને ગેરકાયદેસર માનવામાં આવે છે. ગેરકાયદેસર શું લેવાય એ મેં તમને કહી દીધું. E1 પ્રોજેક્ટ અધિકૃત પૂર્વ જેરુસલેમની પૂર્વમાં લગભગ 12.6 વર્ગ કિલોમીટર વિસ્તારમાં આવેલું છે, જે આ માલે અદુમિયા સેટલમેન્ટ અને જેરુસલેમ વચ્ચેનું કનેક્ટિંગ કોરિડોર છે. 20 ઓગસ્ટ 2025ના રોજ ડિફેન્સ મિનિસ્ટર પ્લાનિંગ કમિશને આ બાબતને મંજૂરી આપી દીધી, જેમાં 3400 હાઉસિંગ યુનિટનું નિર્માણ કરવામાં જે છે આવશે. આની ભૌગોલિક અસર જે છે શું થશે, તમે આ પ્રોજેક્ટ બનાવો છો એની કે છે. આ પ્રોજેક્ટ વેસ્ટ બેંકને બે ભાગની અંદર વહેંચી નાખશે, જેમાં પહેલો ભાગ જે છે હશે રમાલા, જે ઉત્તરી ભાગ હશે અર્થાત આ, અને બીજો હશે બેથલેહેમ, જે દક્ષિણ ભાગ હશે અર્થાત આવડો આ ભાગ. વચ્ચેના છેલ્લા ભૌગોલિક કનેક્શનને તોડી નાખશે. આ બે શહેરો વાયુ માર્ગે 22 કિલોમીટરથી અલગ છે, પરંતુ E1 થી સીધો માર્ગ નાશ પામશે અને પૂર્વ જેરુસલેમને વેસ્ટ બેંકથી અલગ કરી દેવામાં જે છે આવશે. હવે આગળ જે છે વધીએ. ઐતિહાસિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો લગભગ 1990ના દાયકાની અંદર આ પ્રોજેક્ટ શરૂ થયો હતો. અમેરિકાની દબાણથી લાંબા સમય સુધી આ વસ્તુ પડેલી જે છે હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે સ્ટ્રોમિચોએ જે છે અને સર્વશ્રેષ્ઠ જે છે ગણાવ્યું છે અથવા તો લાગુ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ધ્યાન જે છે રાખજો. E1 ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ક્યાંનો છે તો કે એ ઇઝરાયલનો છે, ધ્યાન રાખજો. ઓકે,
વાત કરીએ સેકન્ડ લાસ્ટ ટોપિકનું, 15મી ભારત જાપાન આર્થિક સમિટ. શું કે છે આ સમિટ જુઓ જરા. જ્યારે આપણે 15મી ભારત જાપાન આર્થિક સમિટની વાત કરીએ છીએ તો આ સમિટ શું લેવા જે છે થઈ તો કે છે કે લગભગ 40 વર્ષ જે છે પૂરા થયા છે ભારત અને જાપાન સંબંધોના જે છે. તો પહેલો સવાલ એ છે કે 40 વર્ષ પૂરા થયા છે એના ઉપલક્ષની અંદર શું થઈ છે ઘટના, જરા કી જે છે જો સોરી. પહેલા ભારત જાપાન આર્થિક સમિટ ટોક્યો ખાતે જે છે યોજાય છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા સાથે બેઠક થાય છે. મોદીની 2018 પછી જાપાનની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. અર્થાત તેઓ વડાપ્રધાન બન્યા બાદ 2024ના વડાપ્રધાન બન્યા બાદ જે છે એ પહેલી મુલાકાત છે. તેમણે 2019માં G20 અને 2023માં G7ની અંદર બહુપક્ષીય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઓફિશિયલ મુલાકાત જે છે નહોતી કરી. 2025ને ભારત જાપાન વિજ્ઞાન, ધ્યાન રાખજો ક્વેશ્ચન શું છે, વિજ્ઞાન, ટેકનોલોજી, નવીનતા વિનિમય વર્ષ તરીકે જે છે એ ઉજવવામાં આવી રહ્યું છે. અર્થાત જો વાત કરીએ આપણે તો એ છે ઇન્ડિયા જાપાન યર ઓફ સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન એક્સચેન્જ તરીકે ઉજવવામાં આવે છે, જે બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી પર MOU જે છે એ સાઇન કરવામાં જે છે આવે છે. 40 વર્ષ ગાંઠ જે છે ત્યાં છે. ઓકે, એક મિશન છે જેને ચંદ્રયાન મિશન કહેવામાં આવે છે. આ મિશન ઇસરો અને જાપાનની સ્પેસ એજન્સી જાક્સા અથવા તો જાવા વચ્ચેના સંયુક્ત પ્રોજેક્ટ છે, જે ચંદ્રના ધ્રુવીય પ્રદેશ અર્થાત પોલર રિજનના સંશોધન માટે છે. તેને લુપેક્સ મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આની સૌથી મોટી વિશેષતા, જે લોન્ચ વ્હીકલ હશે અર્થાત જે રોકેટ હશે એ જાપાનનું હશે, જેને H324L કહેવામાં આવે છે. જે લેન્ડર હશે ત્યાં જઈને રહેશે એ ઈસરો દ્વારા બનાવવામાં આવશે, અને જે રોવર હશે ત્યાં ફરશે બધી બાજુ એ જાપાન દ્વારા બનાવવામાં જે છે આવશે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, વાત કરીએ આ સમિટના મુખ્ય પરિણામો જે છે શું આવ્યા તો કે પહેલું, રોકાણ કેટલું જે છે થયું. જાપાનનું ભારતમાં લગભગ 10 ટ્રિલિયન યેન જે છે એનું રોકાણ વધારવાનું છે. જેના અથવા તો જે ધ્યાન રાખજો કઈ બાબતમાં રોકાણ કરવાના છે, નાના અને મધ્યમ ઉદ્યોગો અર્થાત SME ની અંદર, જે સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ એન્ટરપ્રાઇઝ જેને કહીએ છીએ, અને સ્ટાર્ટઅપ્સ પર વિશેષ ભાર જે છે મૂકે છે. ત્યારબાદ માનવ વિનિમય, લગભગ આગામી 5 વર્ષમાં 5 લાખ લોકો વિનિમય થશે, જેમાંથી 50,000 કુશળ વ્યવસાયિકો હશે જે ભારતથી જાપાન જે છે જશે. અર્થાત આપણા 5 લાખ લોકો જાપાનની અંદર થશે. સુરક્ષાની વાત કરીએ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે એક વાર્ષિક બેઠકો થશે, જેમાં બંને દેશની સુરક્ષા સ્થિતિનું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ આર્થિક સુરક્ષાની વાત કરીએ તો કે ભારત જાપાન આર્થિક સુરક્ષા પહેલ શરૂ કરવામાં આવી, જે આર્થિક સુરક્ષા ક્ષેત્રે સહયોગને વેગ આપશે. AI સહયોગની વાત કરીએ તો ભારત જાપાન AI સહયોગ પહેલ શરૂ કરવામાં જે છે આવી, જે ઉદ્યોગ એકેડેમિયા વિનિમય, સંયુક્ત સંશોધન અને ડેટા સેન્ટરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અને ત્યારબાદ સ્પેસ, મેં કીધું તો એમ ચંદ્રયાન 5 મિશન માટે MOU સાઇન જે છે કરી દીધા. આટલી વસ્તુ આ પરિણામની અંતર્ગત થઈ છે. આપણા 40 વર્ષ પૂરા થયા છે એટલા માટે કદાચ અહીંયાથી આ સવાલ મેન્સનો પૂછી શકે છે કે ભારત જાપાન સંબંધોમાં ઇન્ડો સ્પેસિફિક સુરક્ષા અને આર્થિક સહયોગોનું મૂલ્યાંકન જે છે કરો એ આવડવું જે છે જોઈએ. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, આગળ જે છે વધીએ, થોડાક લાસ્ટ વાત કરીએ અને દરુમાડોલની જે છે, કારણ કે પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા હતા તો ત્યાં એમને આ મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની ઇતાક્સુ રાગીમાં શોરિન્જાન દારૂમાજી મંદિરમાં, બોલો ત્યાં આવા દારૂમાના મંદિર છે, માં પરંપરાગત દારૂમાં ડોલ ભેટ આપવામાં જે છે આવે. જો આ પિક્ચર પણ જોયું હશે અથવા તો તમે લોકો એક વિડીયો પણ જોયો હશે કે જેમાં ઘણા બધા બાળકો જે છે અથવા તો સ્ટુડન્ટ હોય છે એ એક રૂમની અંદર બેઠેલા હોય છે અને આવું એક ફેસ જે છે આવે છે, થોડીક વાર માટે ફરે છે પછી બધા સ્ટોપ થઈ જાય છે, જે નથી ઓલા કરતા એ લોકો જે છે બબલ બની જાય છે. ઓકે, તો આ ઈ જ છે. હવે થોડાક દારૂમાં શું છે એની વાત જે છે કરીએ, શબ્દની ઉત્પત્તિની વાત જે છે કરીએ તો દારૂમાં સંસ્કૃત શબ્દ ધર્મનો અથવા તો ધર્મથી વ્યુત્પન્ન છે.
જેનું જાપાની અથવા તો ચીનીમાં સીધું અનુવાદ નથી જોવા મળતું. શોરિન્જા દારૂમાજી મંદિર જે તાકાસાકીમાં આવેલું છે, અને કેવું આમ ઓલું લાગે નહીં, જે 1697માં બંધાયું હતું અને દારૂમા ડોલનું મૂળ સ્થળ જે છે એ માનવામાં આવે છે. આ પરંપરાગત જાપાનીઝ વિશ ડોલ છે જે પેપર માચિસથી જે છે બને છે. તે 5મી સદીના જૈન બુદ્ધિઝમના સ્થાપક બોધિ ધર્મ પર આધારિત છે. દારૂમાં ધીરજ અને સારા નસીબનું પ્રતીક છે. લઈ આવજો ભાઈ, કદાચ ચમકી જતા હોય તો. જે લક્ષ્યો સેટ કરવા અને હાંસલ કરવા માટે વપરાય છે. તેની ગોળ તળિયું અને તેને નમવા પર પાછું ઊભું કરે છે, જે જાપાની કહેવતના નાના કારોબિયા કોકી જે છે એને પ્રતિબિંબ કરે છે. અર્થાત 7 વખત પડો તો 8 વખત ઊભા જે છે થાવ. ઓકે, દારૂમાં એ વસ્તુને રિપ્રેઝેન્ટ જે છે કરે છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો દારૂમાં બૌદ્ધ ધર્મની ધ્યાનનું પ્રતીક છે, જે કાંચીપુરમના મૂળ ભિક્ષુ હતા અને જાપાનમાં દારૂમાં દાઈશી તરીકે ઓળખાય છે. તેને ભારતથી ચીન પ્રવાસ કરીને ધ્યાન જે છે કર્યું હતું. ઓકે, તો આવી રીતના આ દારૂમાં ડોલ જે છે આપણા પ્રધાનમંત્રીને આપવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી આપણા ઓગસ્ટ મહિનાના કરંટ અફેરની જે છે. ઓકે, જો તમે આપણી એપ્લિકેશનની અંદર વિદ્યાર્થી મિત્રો નવા છો તો આપણા એપ્લિકેશનની અંદર અલગ અલગ જે છે એ કોર્સ ચાલી રહ્યા છે, તમે એને જોઈને બાય કરી શકો છો. બીજી વસ્તુ, જો તમને આ 10 ટોપિકની અંદર કોઈ ટોપિક નો સમજાણો હોય, કોઈ ટોપિકમાં ખ્યાલ ન આવ્યો હોય તો તમે પૂછી જે છે શકો છો. ત્રીજી ખાસ જે છે વસ્તુ, ક્રક્સ બુક્સ આવી ગઈ છે હાર્ડ કોપીના રૂપમાં. હમણાં આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ હતી, તો હવે આવી ગઈ છે. જે વિદ્યાર્થી મિત્રો ઈચ્છતા હોય એ પરચેસ કરી જે છે શકે છે. ઓકે, હવે તો કે આજે અહીંયા સુધી જે છે રાખીએ. કેમ તો કે આની પછીના સેશનની અંદર સપ્ટેમ્બર મહિનાનું જે છે આંતરરાષ્ટ્રીય સંબંધોને જોશું, અથવા તો કાં તો ઇકોનોમી અથવા તો સાયન્સ એન્ડ ટેક. આજે બે ટોપિક છે, એમાંથી કોઈ એક જે છે કરંટ અફેર શરૂ કરશું. ઓકે, આજે અહીંયા સુધી રાખો. થેન્ક યુ વેરી મચ.